વેલકમ ફ્રેન્ડ્સ, પલક આઈએએસ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે શીખવાના છીએ સામાજિક ભૂગોળ. જીઓગ્રાફીનો એક મહત્વનો ટોપિક ગણી શકાય. કોઈ પણ જીપીએસસીની પરીક્ષા હોય એમાં આ ટોપિકમાંથી પ્રશ્ન ન હોય એવું લગભગ હજી સુધીમાં કોઈ પેપર નથી આવ્યું. એટલા માટે આ જે ટોપિક છે એ આપણી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આ ટોપિકની અંદર આપણે શું શું શીખીશું એની જો આપણે ચર્ચા કરી લઈએ તો આ ટોપિકની અંદર આપણે શીખીશું વસ્તી ગણતરી શું છે, વસ્તી ઘનતા શું છે, વસ્તી વૃદ્ધિ દર શું છે. એ સિવાય આપણે જોઈશું અલગ અલગ રાજ્યો પ્રમાણે, અલગ અલગ કેન્દ્ર શાસિતો પ્રમાણે વસ્તીનું પ્રમાણ કેટલું છે, વસ્તી ઘનતા કેટલી છે, એનો સાક્ષરતા દર કેટલો છે, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિનું પ્રમાણ કેટલું છે, રિલિજિયન પ્રમાણે વસ્તીનું પ્રમાણ કેટલું છે. તો તમામ બાબતોનો જેની અંદર અભ્યાસ કરવામાં આવે એને આપણે કહીશું સામાજિક ભૂગોળ. અને આ સામાજિક ભૂગોળની અંદરથી જીપીએસસીની અંદર વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે. એટલા માટે આ ટોપિક છે એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે. આ ટોપિકની અંદર મોસ્ટ ઓફલી તથ્યાત્મક બાબતો હશે. એટલા માટે જ આ એક ટોપિક શરૂ કરેલો છે કે જે આવનારી પીઆઈની પ્રિલિમ્સ છે એની માટે પણ મહત્ત્વનું સાબિત થાય અને વધારેમાં વધારે માર્ક્સ વિદ્યાર્થીઓ મેળવી શકે. બીજું કે અહીંયા સામાજિક ભૂગોળ શરૂ કરવાનો અર્થ એવો નથી કે આપણે ફિઝિકલ જિયોગ્રાફીને સ્ટોપ કરી દઈશું. ફિઝિકલ જિયોગ્રાફી પણ આપણું શરૂ જ રહેશે અને સાથે સાથે સામાજિક ભૂગોળના પણ જેટલા ટોપિકો છે એ આપણે કવર કરતા જઈશું. એના કારણે આવનારી જેટલી પણ પ્રિલિમ્સ છે એમાં આપણને આ લેક્ચર છે આ ખૂબ જ મદદ થઈ શકે. તો આજે શરૂ કરવાના છીએ સામાજિક ભૂગોળ. અને સામાજિક ભૂગોળની આપણે શરૂઆત કરીશું વિશ્વ, ભારત અને ગુજરાતના સંદર્ભમાં. તો તમારા સિલેબસની અંદર ટોપિક નંબર 3 સામાજિક ભૂગોળ અને એની ફર્સ્ટ હેડલાઇન છે કે વિશ્વ, ભારત અને ગુજરાતના સંદર્ભમાં. તો આ શબ્દો છે એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જ્યારે સામાજિક ભૂગોળ શીખતા હોઈએ ત્યારે આપણે વિશ્વને પણ ધ્યાનમાં રાખવું પડશે. પણ ખાસ કરીને ભારત અને ગુજરાત ઉપર ફોકસ વધારે કરવું જોઈએ. કારણ કે વારંવાર જ્યારે પ્રશ્નો બને છે ત્યારે એની પ્રકૃતિ ક્યાંક એવી હોય છે કે એ પ્રશ્નો ભારતની સામાજિક ભૂગોળમાંથી હોય છે અથવા તો ગુજરાતની ભૂગોળમાંથી હોય છે. તો ક્યારેક જ એવા પ્રશ્નો પૂછાય છે કે વિશ્વની સાપેક્ષમાં આવા કોઈ પ્રશ્નો આવતા હોય. હા, પણ હવે શક્યતા ખરી, કારણ કે સેન્ટેન્સવાળા જ્યારે પ્રશ્નો બનતા હોય ત્યારે વિશ્વની સાપેક્ષમાં પૂછાવાની શક્યતા પણ ખરી. તો આપણે શરૂ કરીએ આજનો ટોપિક. સૌથી પહેલાં તો આપણે આજના ટોપિકની અંદર સૌપ્રથમ 3 બાબતોની ચર્ચા કરશું: વસ્તી ઘનતા, વસ્તી વૃદ્ધિ અને વસ્તીનું વિતરણ. આ બધી આપણને ક્યારે ખબર પડે? જ્યારે વસ્તી ગણતરી ખબર હોય. અને વસ્તી ગણતરીનો એક ઇતિહાસ છે. લગભગ બધાને ખબર હશે કે છેલ્લી વસ્તી ગણતરી 2011માં થઈ છે. પણ એના પહેલાં ક્યારે ભારતની અંદર વસ્તી ગણતરી થઈ છે એ પણ આપણે થોડીક માહિતી હોવી જોઈએ. તો આપણે સૌથી પહેલાં શરૂઆત જ કરશું વસ્તી ગણતરીના ઇતિહાસથી કે વસ્તી ગણતરીની શરૂઆત ક્યાંથી થઈ. તો વસ્તી ગણતરીની શરૂઆત સૌપ્રથમ 1749ની અંદર સ્વીડને કરી હતી. એટલે કે જો તમને એવું વિધાન બને કે સૌપ્રથમ વસ્તી ગણતરી સ્વીડને કરી હતી તો આ વિધાન કેવું આવશે? સત્ય. કારણ કે 1749ની અંદર વિશ્વમાં સૌથી પહેલી વસ્તી ગણતરી કોણે કરાવી હતી? સ્વીડને કરાવી હતી. ત્યાર પછી ક્રમશઃ ઘણા બધા દેશો છે એણે વસ્તી ગણતરી શરૂ કરી. પણ દર 10 વર્ષે ક્રમશઃ વસ્તી ગણતરી કરાવવાનું કામ સૌથી પહેલું અમેરિકાએ કર્યું. ક્યારથી? 1890થી. તો 1890થી દર 10 વર્ષે વસ્તી ગણતરીનું પ્રથમ વખત કાર્ય કોણ કરાવે છે? અમેરિકા. તો આ પણ આપણી માટે એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે. ત્યાર પછી આપણે ભારતની ઇતિહાસ તરફ આગળ વધીએ તો બ્રિટિશ ભારતની અંદર ઈસવીસન 1872માં લોર્ડ મેયોના સમયગાળા દરમિયાન વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ખાસ ધ્યાન રાખજો, બ્રિટિશ ભારત ને સ્વતંત્ર ભારત, બે શબ્દો આપણે યાદ રાખવાના છે. તો સૌથી પહેલી વસ્તી ગણતરી બ્રિટિશ ભારતની અંદર ઈસવીસન 1872માં લોર્ડ મેયોના સમયગાળા દરમિયાન શરૂ કરવામાં આવી હતી. અને 1881માં લોર્ડ રિપને દર 10 વર્ષે વસ્તી ગણતરી કરાવવાનું શરૂ કર્યું.
પણ એ સમયે એક સેન્સસ કમિશનર પણ હોય છે અને એ સેન્સસ કમિશનરનું નામ છે WC પ્લોડન. ખાસ ધ્યાન રાખજો, એ સેન્સસ કમિશનરનું નામ શું છે? WC પ્લોડન. કે એની દેખરેખ હેઠળ આ વસ્તી ગણતરી કરાવવામાં આવે છે. તો તમારે એક આન્સર આપવાનો છે કે 2011ની વસ્તી ગણતરીમાં કોણ સેન્સસ કમિશનર હતા, 2021ની જે વસ્તી ગણતરી થશે એની અંદર કોણ સેન્સસ કમિશનર હશે, તો એ તમારે જણાવવાનું છે. હવે બ્રિટિશ ભારતની અંદર શરૂઆત ક્યારથી થઈ? 1872ની અંદર લોર્ડ મેયોના સમયગાળામાં. ત્યાર પછી 1881માં લોર્ડ રિપનના સમયગાળા દરમિયાન શું થયું કે દર 10 વર્ષે વસ્તી ગણતરી શરૂ કરી. 1881, 1891, 2001, 2011 એવી રીતના. બરોબર. તો આપણે જોઈ શકીએ છીએ કે 2011ની વસ્તી ગણતરી હતી એ 15મી વસ્તી ગણતરી હતી. બ્રિટિશ ભારતથી ગણો તો 1881થી લઈને ગણો તો દર 10 વર્ષે 1881, 1891 એમ. બરોબર. તો દર 10 વર્ષે વસ્તી ગણતરીની શરૂઆત લોર્ડ રિપને કરાવી હતી. તો 2011ની વસ્તી ગણતરી આમ ગણો તો 15મી વસ્તી ગણતરી થાય. પણ સ્વતંત્ર ભારતની એ 7મી વસ્તી ગણતરી હતી. તો હવે પછી નેક્સ્ટ આવનારી જે વસ્તી ગણતરી છે 2021માં એ બ્રિટિશ ભારતની કેટલામી વસ્તી ગણતરી બનશે? 16મી. અને સ્વતંત્ર ભારતની 8મી વસ્તી ગણતરી બનશે. અને તમારે આન્સર કરવાનો છે કોમેન્ટ બોક્સની અંદર કે ત્યારે સેન્સસ કમિશનર કોણ હશે. કારણ કે વસ્તી ગણતરી છે એ ગૃહ મંત્રાલય હેઠળ કરવામાં આવે છે અને ગૃહ મંત્રાલયની અંદર એક વસ્તી ગણતરી માટે કમિશનરની રચના કરવામાં આવે છે, કમિશનરના પદની રચના કરવામાં આવે છે. તો એ કમિશનર 2011ની વસ્તી ગણતરીમાં કોણ હતું અને 2021ની વસ્તી ગણતરીમાં કોણ હશે, આ બંને નામો છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો વિશ્વની દ્રષ્ટિએ ભારતનું ક્ષેત્રફળ 2.4% છે. કારણ કે વસ્તી ગણતરી માટે આપણે ક્ષેત્રફળ યાદ રાખવું પણ ખૂબ જ જરૂરી છે. કારણ કે જ્યારે વસ્તી ઘનતા ગણતા હશું ત્યારે આનું ખૂબ જ મહત્વ છે. તો વિશ્વની દ્રષ્ટિએ ભારતનું ક્ષેત્રફળ કેટલું છે? 2.4%. ભારતની વસ્તી છે એ સમગ્ર વિશ્વના 17.5% છે. એટલે સમગ્ર વિશ્વની કુલ વસ્તી છે એના 17.5% વસ્તી છે એ ભારતની અંદર છે. તો આટલી વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે કે સૌપ્રથમ વસ્તી ગણતરી સ્વીડને કરાવી હતી. ત્યાર પછી અમેરિકાએ 10 વર્ષની વસ્તી ગણતરીની શરૂઆત કરી. 1872ની અંદર લોર્ડ મેયોના સમયગાળામાં વસ્તી ગણતરીની શરૂઆત થઈ. 1881માં લોર્ડ રિપને દર 10 વર્ષે વસ્તી ગણતરી શરૂ કરાવી. 15મી વસ્તી ગણતરી કઈ? 2011. 16મી વસ્તી ગણતરી ક્યારે આવશે? 2021માં. એના બે તમારે નામ જણાવવાના છે, કોણ કોણ એના કમિશનર હશે. એક બીજું તમારે કોમેન્ટ કરવાનું છે કે 2011ની વસ્તી ગણતરીની થીમ શું હતી. આની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરની શરૂઆતમાં કરશું, 3 નામોની. તો જરૂરથી કોમેન્ટ કરજો. ત્યાંથી આપણે આગળ વધીએ તો ક્ષેત્રફળના આધારે વિશ્વના કયા કયા દેશો છે એને ક્રમ આપવાનો છે ક્ષેત્રફળના આધારે. તો ક્ષેત્રફળના આધારે સૌથી મોટો દેશ કયો છે? રશિયા. આ શું કામ શીખવાનું છે એની આપણે ચર્ચા કરીશું. જ્યારે તમે પોલિસી ભણશો સેન્સસની ત્યારે તમને આ ખૂબ જ કામ આવશે. એટલા માટે આપણે આ શીખવાનું છે કે તમને એવું વિધાન પણ બની શકે છે કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં સૌથી મોટો દેશ રશિયા છે. તો આપણને ખબર હોવી જોઈએ કે વિશ્વમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ કયો છે? રશિયા. ત્યાર પછી કેનેડા, ત્યાર પછી આવશે ચીન, ચોથા નંબર પર આવશે અમેરિકા, પાંચમા નંબર પર બ્રાઝિલ, છઠ્ઠા નંબર પર ઓસ્ટ્રેલિયા અને સાતમા નંબર પર ભારત. તો વિધાન તમારું આવું બનશે કે વિશ્વમાં 7મા નંબર પર ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સ્થાન છે. તો આ વિધાન કેવું આવશે? સત્ય. આ દરેક વસ્તુ છે એ મહત્વની છે એક્ઝામ માટે. ત્યાર પછી આગળ વધીએ તો વસ્તીના આધારે દેશ. તો વસ્તીના આધારે સૌથી પહેલા નંબર ઉપર કોણ છે? ચીન. કારણ કે ચીનની વસ્તી સૌથી વધારે છે અને એવું કહેવાય છે કે ભારત છે એ ટૂંક સમયમાં એને કવર કરી લેશે, એટલે ફર્સ્ટ રેન્ક પર આવી જશે. તેની માટે માલ્થસનો નિયમ, માલ્થસનો સિદ્ધાંત છે વસ્તી ગણતરીનો, એને ધ્યાનમાં રાખવું જોઈએ દરેક નાગરિકોએ
અને જાગૃત બનવું જોઈએ. એવું નથી કે વસ્તી વધવાથી નુકસાન થાય છે, વસ્તી વધવાથી સંસાધનોની જે અછત છે એ સર્જાવી ન જોઈએ. જેટલી વસ્તી વધે છે એટલી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી પણ વધવી જોઈએ, અને એમાં જો ડિસ્ટર્બન્સ થઈ જાય તો વસ્તી વધારો છે એ બોજ બને છે, બાકી તો નથી બનતું. તો આપણે એ વાત નહીં કરીએ, પણ અહીંયા આપણે જોઈએ કે વસ્તીના આધારે સૌથી પહેલો દેશ કયો આવશે? ચીન. ત્યાર પછી આવશે ભારત, ત્યાર પછી આવશે ત્રીજા નંબર પર અમેરિકા, ચોથા નંબર પર ઇન્ડોનેશિયા, પાંચમા પર બ્રાઝિલ, છઠ્ઠા નંબર પર પાકિસ્તાન, સાતમામાં નાઇજીરિયા, 8 નંબર બાંગ્લાદેશ, 9 નંબર રશિયા, 10 નંબર મેક્સિકો. મિત્રો અહીંયા એક જોવા જેવું છે કે જે દેશનું ક્ષેત્રફળ સૌથી વધુ છે એ 10મા નંબર પર છે વસ્તીના આધારે. આપણે ત્યાં વસ્તીનો ગ્રોથ જ એટલો છે દર વર્ષે કે એક બ્રાઝિલ કન્ટ્રી ભારતની અંદર તૈયાર થઈ છે. બ્રાઝિલની લગભગ વસ્તી 1.5 કરોડ આસપાસ છે, અને ભારતની અંદર દર વર્ષે એટલો વસ્તી ગ્રોથ થાય છે, વસ્તી વૃદ્ધિ થાય છે. તો આમાં આપણે કંટ્રોલ લાવવાની જરૂર છે, અને એની માટે પણ આપણે અલગ અલગ પોલિસીઓ જોઈશું, અલગ અલગ સમિતિઓ જોઈશું, કઈ કઈ સમિતિઓ આની માટે બનેલી છે. અત્યારે આજના લેક્ચરમાં તો દરેક તથ્યાત્મક બાબતો જ જોવાની છે. તો અહીંયા તમારું વિધાન બની શકે છે કે વસ્તીના આધારે ભારતનું બીજું સ્થાન છે. તો આ વિધાન કેવું આવશે? સત્ય. ત્યાંથી આપણે આગળ જોઈએ તો હવે આપણે શરૂઆત કરી આપણા ફર્સ્ટ ટોપિકની, વસ્તી ઘનતા. હવે આ વિજ્ઞાનની ઘનતા નથી, ઘનતા એટલે દળ ભાગ્યા કદ, પણ આ એ ઘનતા નથી, આ વસ્તી ઘનતા છે. વસ્તી ઘનતા એટલે વસ્તી ઘનતાનું એક સૂત્ર છે કે કુલ વસ્તીના છેદમાં કુલ ક્ષેત્રફળ. એટલે ભારતનું જે ટોટલ એરિયા છે, ટોટલ ક્ષેત્રફળ છે, એને છેદમાં રાખવાનું અને ભારતની કુલ વસ્તીને અંશમાં રાખવાની. એનાથી તમને શું મળશે? વસ્તી ઘનતા મળે. તો જો ભારતની વસ્તી ઘનતા શોધવી હોય તો ભારતની કુલ વસ્તી અને છેદમાં ભારતનું કુલ ક્ષેત્રફળ, એને આપણે કહીશું વસ્તી ઘનતા. સાદા શબ્દોમાં કેવું હોય તો પ્રતિ ચોરસ મીટર કેટલા પ્રતિ ચોરસ કિલોમીટર કેટલા વ્યક્તિઓ રહે છે એને કહેવાય વસ્તી ઘનતા. આ એકદમ સાદી ને સિમ્પલ વ્યાખ્યા. તો વસ્તી ઘનતા પ્રતિ ચોરસ કિલોમીટર ગણવામાં આવે. આ ખાસ ધ્યાન રાખજો, વિધાન બની શકે છે કે વસ્તી ઘનતા પ્રતિ ચોરસ મીટર ગણવામાં આવે. તો આ વિધાન કેવું આવશે? ખોટું, કારણ કે વસ્તી ઘનતા છે એ પ્રતિ ચોરસ કિલોમીટર ગણવામાં આવે, અને પ્રતિ ચોરસ કિલોમીટર વ્યક્તિઓની સંખ્યાના આધારે હવે આપણે પ્રકાર જોઈએ. તો ખાલી એને ભારતની સાપેક્ષે જ જોઈશું કે ભારતની અંદર કયા રાજ્યોની વસ્તી ઘનતા સૌથી વધારે છે, કયા રાજ્યોની વસ્તી ઘનતા સૌથી ઓછી છે, કયા કેન્દ્ર શાસિત પ્રદેશોની વધારે છે અને કયા કેન્દ્ર શાસિત પ્રદેશોની ઓછી વસ્તી ઘનતા છે. બીજું અહીંયા એક સ્પષ્ટતા આપી દઉં કે દરેક આંકડાઓ છે એ વસ્તી ગણતરી 2011 મુજબના છે. તો જે મિત્રો આ લેક્ચર ક્યારેય ભવિષ્યમાં જોઈ રહ્યા હોય તો એને ધ્યાનમાં રાખવાનું રહેશે કે જે તે સમયે એક વખત આ ડેટા ચેક કરીને જાઓ, કારણ કે જો તમે 2021 પછી એક્ઝામ આપતા હશો તો આ ડેટા કામ નહીં આવે, કારણ કે 2021ની અંદર તો નવી વસ્તી ગણતરી થઈ ગઈ હશે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો વસ્તી ઘનતાના આધારે જોઈએ અલગ અલગ રાજ્યોના પ્રકાર. એ પહેલા આપણે ભારતની વસ્તી ઘનતા જોઈ લઈએ. તો ભારતની વસ્તી ઘનતા છે 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિલોમીટર. ખાસ ધ્યાન રાખજો, બરોબર. તો ભારતની વસ્તી ઘનતા કેટલી છે? 382 વ્યક્તિ પર કિલોમીટરની છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે ભારતની વસ્તી ઘનતા 382 છે. હવે આપણે જોઈએ કે સૌથી વધારે વસ્તી ઘનતા કયા રાજ્યની છે? તો સૌથી વધારે વસ્તી ઘનતા છે બિહારની, અને બિહારની વસ્તી ઘનતા છે 1106. ખાસ ધ્યાન રાખજો, બિહારની વસ્તી ઘનતા કેટલી છે? 1106. બીજા નંબર પર છે પશ્ચિમ બંગાળ. તો પશ્ચિમ બંગાળની છે 1028. ત્રીજા નંબર પર છે કેરળ. કેરળની વસ્તી ઘનતા છે 860. ચોથા નંબર પર છે ઉત્તર પ્રદેશ 829. પાંચમા નંબર પર છે હરિયાણા 573. એવી રીતના સામે જોઈએ સૌથી ન્યૂનતમ વસ્તી ઘનતા ધરાવતું રાજ્ય તો આવશે અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશમાં પ્રતિ વ્યક્તિ 17 લોકો જ વસે છે. તેની વસ્તી ઘનતા કેટલી છે? 17. ત્યાર પછી સેકન્ડ નંબર પર છે મિઝોરમ. મિઝોરમની વસ્તી ઘનતા આવશે 52. ત્યાર પછી થર્ડ નંબર પર છે સિક્કિમ.
સિક્કિમની વસ્તી ઘનતા છે 86. અને ક્રમમાં જોવાનું છે, આ એક ચડતો ક્રમ છે, મતલબમાં સૌથી ઓછી અરુણાચલ પ્રદેશ, ત્યાર પછી મિઝોરમ, ત્યાર પછી સિક્કિમ, ત્યાર પછી છે મણિપુર 115 અને નાગાલેન્ડ 119. તો અહીંયાથી કેવા સવાલો જીપીએસસી પૂછે છે એ ખાસ ધ્યાન રાખજો. વિધાનોની અંદર પૂછે છે, કાં તો જો એને ફેક્ચ્યુઅલ સવાલ પૂછવો હોય તો એવો સવાલ પૂછી શકે છે કે સિક્કિમની વસ્તી ઘનતા 86 છે, આવું વિધાન બનાવીને મૂકી દેશે. તો આ વિધાન કેવું આવશે? સત્ય. માટે તમારે સૌથી વધારે અને સૌથી ઓછી વસ્તી ઘનતા ધરાવતા 5 રાજ્યો વસ્તી ઘનતાના આંકડા પ્રમાણે યાદ રાખવાના રહેશે. અને અહીંયા એટલું બધું ગભરાવાની જરૂર નથી, આંકડાઓ યાદ ન રહી તો કાંઈ નહીં, પણ તમને જે નામ છે રાજ્યોના એ તો ખાસ ખબર હોવી જોઈએ, કારણ કે હવે તમે જોશો તો સેન્ટેન્સવાળા સવાલો પૂછાય છે અને એ સેન્ટેન્સવાળા સવાલોની અંદર તમને વિધાનો બનશે, બરોબર? અથવા તો 4 રાજ્યોના નામ આપી દેશે અને તમને કહેશે કે એને વસ્તી ઘનતાના આધારે ચડતા ક્રમમાં ગોઠવો. પહેલી વસ્તુ તો એ છે કે તમને એ પણ ખબર હોવી જોઈએ કે વસ્તી ઘનતાના આધારે અને વસ્તી ગણતરી વસ્તીના આધારે આ બંને પ્રકાર છે એ જુદા જુદા આવશે. તો વસ્તીના આધારે સૌથી પહેલું યુપી છે અને વસ્તી ઘનતાના આધારે સૌથી પહેલું બિહાર છે. તો એટલા માટે આ દરેક વસ્તુઓ છે ને તમારે ઝીણવટપૂર્વક તૈયાર કરવી પડશે. જીપીએસસી જે લોકો આપી રહ્યા છે એને તો પોતાનું લેવલ થોડુંક હાઈ બનાવવું પડશે, થોડીક અલગ રીતના પ્રિપેરેશન કરવી પડશે. તો આમાં 4 રાજ્યો પણ આપી શકે છે ને તમને પૂછી શકે છે કે વસ્તી ઘનતાના આધારે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ ગોઠવો, અથવા તો તમને પર્ટિક્યુલર કહેશે કે ભારતમાં સૌથી વધારે વસ્તી ઘનતા ધરાવતું રાજ્ય ઉત્તર પ્રદેશ છે અને આપણે દરેકે એક જ મગજમાં હોય કે ઉત્તર પ્રદેશની વસ્તી વધારે એટલે એની વસ્તી ઘનતા વધારે. તો અહીંયા આ વિધાન કેવું પડશે? ખોટું, કારણ કે સૌથી વધારે વસ્તી ઘનતા ધરાવતું રાજ્ય છે બિહાર, એટલે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું, હેડિંગ પ્રમાણે જોઈએ તો વિશ્વ, ભારત અને ગુજરાતના સંદર્ભમાં વસ્તી ઘનતા લેવાની હોય ત્યારે ગુજરાતને ભૂલવું જોઈએ નહીં. ગુજરાતની વસ્તી ઘનતા છે 308 વ્યક્તિ પ્રતિ કિલોમીટર. તો અહીંયા ખાસ યાદ રાખવાનું છે ગુજરાતની વસ્તી ઘનતા કેટલી છે? 308. ત્યાર પછી આપણે જોઈએ કેન્દ્ર શાસિત પ્રદેશોની વસ્તી ઘનતા. તો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌથી વધુ વસ્તી ઘનતા દિલ્હીની છે અને પોલ્યુશન સૌથી વધુ ત્યાં જ છે, તમે જોઈ શકો છો. તો દિલ્હીની વસ્તી ઘનતા છે 11,320. ખાસ ધ્યાન રાખજો, દિલ્હીની વસ્તી ઘનતા કેટલી છે? 11,320. સેકન્ડ નંબર પર આવશે ચંડીગઢ, બરોબર, 9,258. ત્યાર પછી પુડુચેરી 2,547. સૌથી ઓછી વસ્તી ઘનતા આવશે અંદમાન નિકોબાર 46. ઘણી વખત આ પ્રશ્નો પૂછાઈ ગયા છે. કયું કેન્દ્ર શાસિત પ્રદેશ છે જ્યાં સૌથી ઓછી વસ્તી ઘનતા છે? તો અરુણાચલ પ્રદેશ. કયું રાજ્ય પૂછે તો કયું કેન્દ્ર શાસિત પ્રદેશ પૂછે તો આવશે અંદમાન નિકોબાર, અને કયું રાજ્ય પૂછશે તો આવશે અરુણાચલ પ્રદેશ. અને આવા સવાલો જીપીએસસીની અંદર પૂછાઈ ગયા છે એટલે આની ઉપર ફોકસ કરવું ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી આવશે દાદરા નગર હવેલી જેની વસ્તી ઘનતા છે 700. ત્યાર પછી આવશે લક્ષદ્વીપ જેની વસ્તી ઘનતા છે 2149. તો હવે આની ઉપરથી આપણે સેન્ટેન્સ બનાવીએ અને એક પ્રશ્ન કેવો પૂછાઈ શકે. સૌથી પહેલાં તો તમને 4 વિધાનો આપી દેશે કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સ્થાન 7મા ક્રમનું છે. તો આ વિધાન કેવું આવશે? સત્ય. બીજું, વસ્તીના આધારે ભારતનું સ્થાન 3જા ક્રમનું છે. તો આ વિધાન ખોટું આવશે, કારણ કે ભારતનું સ્થાન કેટલામાં ક્રમનું આવશે? 2જા ક્રમનું આવશે. ભારતની વસ્તી ઘનતા એ 382 વ્યક્તિ પર કિલોમીટર છે. તો એ વિધાન પણ કેવું આવશે? સત્ય. ગુજરાત છે તો ગુજરાતની વસ્તી ઘનતા આવી શકે છે કે 308 વ્યક્તિ પર કિલોમીટર. તો આ વિધાન કેવું આવશે? સત્ય. સૌથી ઓછી વસ્તી ઘનતા ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ એ અંદમાન નિકોબાર છે. તો આ વિધાન પણ કેવું આવશે? સત્ય. તો આવા વિધાનવાળા પ્રશ્નો છે એ આ ટોપિક પરથી બની શકે છે.
તો હવે આના પછી આપણે નેક્સ્ટ જોઈશું, આપણો સેકન્ડ ટોપિક છે વસ્તી વૃદ્ધિ. તો હવે આપણે શીખીશું કે વસ્તી વૃદ્ધિ કેવી રીતના થાય. તો સૌથી પહેલાં તો જો આમ વસ્તી વૃદ્ધિ આપણે ગણવી હોય તો 2 વર્ષનો તફાવત લેવામાં આવે છે અને એમાં જે પ્રારંભિક યર હોય છે એના વડે ડિવાઈડ કરો તો પણ વસ્તી વૃદ્ધિ મળતી હોય છે. દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે આની આગળની વસ્તી ગણતરી છે 2011 પહેલાંની, એ 2001માં થઈ હતી અને નવી વસ્તી ગણતરી થઈ 2011ની અંદર. તો 2011ની વસ્તી ગણતરી માઇનસ 2001ની વસ્તી ગણતરી અને એને જે 2011ની વસ્તી ગણતરી વડે ભાગશો અને ગુણ્યા 100 કરો એટલે તમને મળી જાય વસ્તી વૃદ્ધિ. પણ આપણે એવા બધામાં પડવાનું નથી, ક્યાંય તમને સૂત્ર નહીં પૂછાય. તમને વારંવાર જે સવાલો પૂછાય છે એ ડેટા પરથી પૂછાય છે. તો જ્યાં વિધાન બનતું હોય એવી તમામ તથ્યાત્મક બાબતો પણ આપણે યાદ રાખવાની છે. જેમ કે આપણે શરૂઆત કરીએ તો 1891થી લઈને 1921 સુધી મંદ વૃદ્ધિ જોવા મળી હતી. તો આમાંથી વિધાન બની શકે છે કે 1891થી લઈને 1921 સુધી ભારતની અંદર વૃદ્ધિ દર મંદ હતો, આવું વિધાન બની શકે છે. એટલા માટે આપણે આવી બાબતોને યાદ રાખવી પડશે. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે 1891થી લઈને 1921 સુધીમાં જે વૃદ્ધિ દર હતો એ ધીમી ગતિ હતો. ત્યાર પછી 1921 છે એને ગ્રેટ ડિવાઇડિંગ યર કહેવાય છે. 1921 ને શું કહેવાય છે? ગ્રેટ ડિવાઇડિંગ યર. કેમ ગ્રેટ ડિવાઇડિંગ યર? કારણ કે અહીંયા જ્યારે વસ્તી વૃદ્ધિ દરની ગણતરી કરવામાં આવી ત્યારે એ વસ્તી વૃદ્ધિ દર એ ઋણ મળ્યો હતો. તો ઋણ મળ્યા હોવાના કારણો ઘણા બધા હોઈ શકે છે કે એ સમયે જન્મદર કરતાં મૃત્યુદર વધારે હોય. તો મૃત્યુદર વધારે હોવા પાછળ પણ ઘણા બધા જવાબદાર કારણો છે. જેમ કે કોઈ ગંભીર રોગચાળો હોય, ગંભીર દુષ્કાળ હોય, તો આ બધાના કારણે શું થાય છે કે મૃત્યુદરમાં વધારો થાય છે. અથવા તો જન્મદર ઘટવાના પણ રીઝન આવી શકે છે. તો એના કારણે 1921નો વસ્તી વૃદ્ધિ દર છે એ ઋણ હતો અને ઋણ હોવાના કારણે એને કહેવાય છે ગ્રેટ ડિવાઇડિંગ યર. અને 1921 પછી ક્યારેય પણ ભારતનો વસ્તી વૃદ્ધિ દર છે એ ઋણ જોવા મળ્યો નથી 2011 સુધીમાં. એટલે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી 1951થી લઈને 81 સુધીમાં તો તીવ્ર વૃદ્ધિ જોવા મળે છે. 1981થી પછી તમે જુઓ તો સતત વસ્તી વૃદ્ધિ થતી જ જાય છે. અત્યારે તમે જોશો તો દર વર્ષે એટલી વસ્તી વધી રહી છે, એક નવો બ્રાઝિલ દેશ છે એ ભારતમાં આવી રહ્યો હોય એવું લાગે. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે. આની ઉપરથી તમારા વિધાનો બની શકે છે અને 1921ના વર્ષ પરથી પણ વિધાન બની શકે છે. કાં તો પર્ટિક્યુલરલી પણ સવાલ પૂછાશે કે વસ્તી વૃદ્ધિ માટે 1921નું વર્ષ એ ગ્રેટ ડિવાઇડિંગ યર કહેવાય છે. તો આ વિધાન સાચું કે ખોટું? તો આ વિધાન કેવું આવશે? સાચું. તો આવા વિધાનો પૂછાઈ શકે છે. જ્યારે આપણે નેચરલ ગ્રોથ ગણતા હોઈએ, જ્યારે નેચરલ વસ્તી વૃદ્ધિનો દર ગણતા હોઈએ ત્યારે એમાં શું લેવામાં આવે છે કે જન્મની સંખ્યા માઇનસ મૃત્યુની સંખ્યા છેદમાં કુલ વસ્તી અને એને ગુણ્યા 100 કરશો એટલે પ્રાકૃતિક વૃદ્ધિ દર તમને મળી જાય. જે નેચરલ ગ્રોથ રેટ છે એ તમને મળશે. તો આ હતું વસ્તી વૃદ્ધિ દર. બરોબર. વર્ષ 2011ની ગણતરી આપણે જોઈએ તો 2011માં ભારતની વસ્તી વૃદ્ધિ હતી 17.7%. ખાસ ધ્યાન રાખજો, ભારતની વસ્તી વૃદ્ધિ. આ સાપેક્ષ વસ્તી વૃદ્ધિ હોય. કોની સાપેક્ષમાં હશે? 2001ની સાપેક્ષમાં 2011ની. બરોબર. પણ જો તમને વાર્ષિક વૃદ્ધિ પૂછાય તો વાર્ષિક વૃદ્ધિ એ સમયે હતી 1.64%. એટલે બંને શબ્દો તમારે યાદ રાખવાના છે કે વર્ષ 2011માં ભારતનો વસ્તી વૃદ્ધિ દર કેટલો હતો? 17.7% અને વાર્ષિક વસ્તી વૃદ્ધિ દર કેટલો હતો? 1.64%. તો આ હતું વસ્તી વૃદ્ધિ. હવે આપણે આગળ જોઈએ કે કયા રાજ્યનો વસ્તી વૃદ્ધિ દર સૌથી વધારે હતો, કયા રાજ્યનો ઓછો હતો. તો 2011ની ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી વૃદ્ધિ દર ધરાવતું રાજ્ય મેઘાલય હતું અને સૌથી ઓછો વસ્તી વૃદ્ધિ દર ધરાવતું રાજ્ય નાગાલેન્ડ હતું. ત્યાં હતી -0.6%.
તો ઘણા બધા મિત્રોને સવાલ થતો હશે કે ઋણ કેમ? તો આપણે અગાઉ પણ કહી ગયા 1921ની ઘટના ક્યાં થઈ હોય? નાગાલેન્ડની અંદર. કોઈને કોઈ પ્રોબ્લેમ્સ હશે, બરોબર? તો ખાસ ધ્યાન રાખવાનું છે કે મેઘાલય છે એ 27.9% અને નાગાલેન્ડ છે એ -0.6%. તો સૌથી વધારે વસ્તી વૃદ્ધિ દર એ મેઘાલયની અંદર અને સૌથી ઓછો વસ્તી વૃદ્ધિ દર એ નાગાલેન્ડની અંદર જોવા મળ્યો હતો. ત્યાર પછી આપણે ક્રમશઃ 5 રાજ્યો જોઈએ તો અરુણાચલ પ્રદેશ એની અંદર 26.0% આવશે, બિહારની અંદર 25.4%, મણિપુરની અંદર 24.5% અને જમ્મુ કાશ્મીરની અંદર 23.6%. અને તમારે અહીંયા કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે કે ગુજરાતનો વસ્તી વૃદ્ધિ દર 2011માં કેટલો હતો. ખાસ ધ્યાન રાખજો. આજના લેક્ચરનો આપણો આ ચોથો સવાલ છે. કમેન્ટમાં તમે જરૂરથી એનો જવાબ જણાવો જેથી તમને પણ યાદ રહી જશે અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એનું આન્સરિંગ પણ કરશું. તો સૌથી વધારે વસ્તી વૃદ્ધિ દર ધરાવતા રાજ્યોને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવા હોય તો મેઘાલય, અરુણાચલ પ્રદેશ, બિહાર, મણિપુર ને જમ્મુ કાશ્મીર. 4-5 વાર બોલશો તો યાદ રહી જશે. મેઘાલય, અરુણાચલ પ્રદેશ, બિહાર, મણિપુર અને જમ્મુ કાશ્મીર. એવી રીતના સૌથી ઓછા વસ્તી વૃદ્ધિ દર ધરાવતા રાજ્યો, સૌથી ઓછી નાગાલેન્ડ, એના કરતાં વધારે કેરળ 4.9%, એના કરતાં વધારે ગોવા 8.2%, એના કરતાં વધારે આંધ્રપ્રદેશ 11% અને એના કરતાં વધારે સિક્કિમ 12.9%. અને આમાંથી કેવી રીતના પ્રશ્નો બને છે એની આપણે હમણાં જ ચર્ચા કરી ગયા. વસ્તી ઘનતામાં જેમ પ્રશ્ન બનતા હતા એવા જ વિધાનોવાળા પ્રશ્નો આમાં પણ બની શકે છે. સૌથી વધુ વસ્તી વૃદ્ધિ ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી, 55.9% વસ્તી વૃદ્ધિ નોંધાઈ હતી 2011માં, બરોબર. ત્યાર પછી આવશે દમણ અને દીવ 53.8% અને પુડુચેરી આવશે 28.1%. લક્ષદ્વીપ આવશે 6.3%. સૌથી ઓછો વસ્તી વૃદ્ધિ દર કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર સૌથી ઓછો વસ્તી વૃદ્ધિ દર ક્યાં નોંધાયો હતો? લક્ષદ્વીપની અંદર. ત્યાર પછી અંદમાન નિકોબાર અને ત્યાર પછી ચંદીગઢ. તો અહીંયા તમામ ડેટા છે એ તમારે પરીક્ષા લક્ષી યાદ રાખવાનો છે. આપણે 4 વિધાનો બનાવીએ છીએ કે સૌથી વધારે વસ્તી વૃદ્ધિ દર ધરાવતું રાજ્ય તો આવશે મેઘાલય 27.9%. સૌથી ઓછો વસ્તી વૃદ્ધિ દર ધરાવતું રાજ્ય આવશે નાગાલેન્ડ -0.6%. સૌથી વધારે વસ્તી વૃદ્ધિ દર ધરાવતું કેન્દ્ર શાસિત પ્રદેશ તો આવશે દાદરા નગર હવેલી 55.9% અને સૌથી ઓછી વસ્તી વૃદ્ધિ દર ધરાવતું કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ 6.3%. તો આટલું તમારે યાદ રાખવાનું છે. તો આમાંથી કોઈ પણ વિધાનોવાળા પ્રશ્ન છે એ તમને પૂછાઈ શકે છે. અને અહીંયા તમારે કોમેન્ટમાં જરૂરથી જણાવવાનું છે કે ગુજરાતનો વસ્તી વૃદ્ધિ દર વસ્તી ગણતરી 2011 મુજબ કેટલો છે. ત્યાંથી આપણે આગળ વધીએ તો હવે વસ્તીના આધારે જોઈ લઈએ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે, સૌથી ઓછી કયા રાજ્યમાં છે. તો હવે આપણે જોઈ લઈએ વસ્તી વિતરણ. તો વસ્તીના આધારે આપણે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો જોવાના છે. ઘણી વખત વર્ગ 3ની જે પરીક્ષાઓ હોય છે તેની માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. કારણ કે ઘણી વખત તમને પૂછી નાખે છે કે સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે, સૌથી ઓછી વસ્તી કયા રાજ્યમાં છે. ખાસ કરીને જે હવે સવાલો પૂછાઈ રહ્યા છે એ કેન્દ્ર શાસિત પ્રદેશો પરથી પૂછાઈ રહ્યા છે. જેમ કે સૌથી ઓછી વસ્તી ધરાવતું કેન્દ્ર શાસિત પ્રદેશ કયું છે, સવાલો હવે આવા બને છે. એટલા માટે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે વસ્તી વિતરણ. તો વસ્તી વિતરણની અંદર આપણે જોઈએ તો સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્ય, તો સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? ઉત્તર પ્રદેશ. અને ઉત્તર પ્રદેશની વસ્તી છે એ ભારતના 16.49% જેટલી છે. તો ભારતની જે કુલ વસ્તી છે ને એ કુલ વસ્તીમાંથી 16.49% વસ્તી ક્યાં વસે છે? ઉત્તર પ્રદેશની અંદર. સેકન્ડ નંબર પર છે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રની અંદર 9.29% વસ્તી છે ભારતની. થર્ડ નંબર પર છે બિહાર 8.58%. ફોર્થ વેસ્ટ બેંગોલ 7.55%. ત્યાર પછી છે આંધ્રપ્રદેશ 7%. તો આ છે સૌથી વધુ વસ્તી ધરાવતા 5 રાજ્યો: ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ.
ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશ. આ 5 રાજ્યોને તમારે યાદ રાખવાના છે. ઘણી વખત તમને આ પણ પૂછાઈ શકે છે કે ઉત્તર પ્રદેશની અંદર ભારતની 16.49% વસ્તી રહે છે. તો આ વિધાન સાચું કે ખોટું? તો આ વિધાન કેવું આવશે? સત્ય. વસ્તી ગણતરી 2011 મુજબ. ગુજરાતની વસ્તી, તો ગુજરાતમાં ભારતના 4.99% લોકો વસે છે. તો ગુજરાતની વસ્તી કેટલી છે? 4.99% સાથે ગુજરાતનો રેન્ક છે 10મો. વસ્તીના આધારે જો આપણે ગુજરાતને જોઈએ તો 10મા રેન્ક પર આવશે. સૌથી ઓછી વસ્તી તમને જોવા મળશે સિક્કિમની અંદર. સૌથી ઓછી વસ્તી ક્યાં જોવા મળશે? સિક્કિમ 0.05. ત્યાર પછી આવશે મિઝોરમ 0.09, અરુણાચલ પ્રદેશ 0.11, ગોવા 0.12, નાગાલેન્ડ 0.16. તો 5 રાજ્યો તમારે યાદ રાખવાના છે. સવાલ બનશે સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય સિક્કિમ, અથવા તો નીચેના 4 રાજ્યોને ચડતા ક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલા સિક્કિમ, પછી મિઝોરમ, પછી અરુણાચલ પ્રદેશ, પછી ગોવા, પછી નાગાલેન્ડ. સવાલ એવો પણ બની શકે છે કે અરુણાચલ પ્રદેશની વસ્તી કેટલી છે? તો ભારતના કેટલા ટકા? 0.11%. મિઝોરમની ભારતના કેટલા ટકા વસ્તી છે? તો 0.09%. અથવા તો ડાયરેક્ટ વિધાન બની શકે છે કે સિક્કિમની અંદર ભારતના 0.05% જેટલી વસ્તી છે. તો ઘણી વખત તમને ખબર છે ને, તથ્યાત્મક સેન્ટેન્સો બનતા હોય છે. તો ત્યારે તમારે આ ખૂબ જ મહત્વનું બની જાય છે. ત્યાર પછી સૌથી વધારે વસ્તી ધરાવતું કેન્દ્ર શાસિત પ્રદેશ બધાને ખબર હશે, દિલ્હી. 1.38% સાથે દિલ્હી એ સૌથી વધુ વસ્તી ધરાવતું કેન્દ્ર શાસિત પ્રદેશ કહેવાય. ત્યાર પછી પુડુચેરી 0.10%, ચંદીગઢ 0.09%, સૌથી ઓછી વસ્તી ધરાવતું લક્ષદ્વીપ 0.01, દમણ અને દીવ 0.02, દાદરા નગર હવેલી 0.03. તો વસ્તીના આધારે કેન્દ્ર શાસિત પ્રદેશો યાદ રાખવા એ ખૂબ જ સરળ છે. સૌથી ઓછા તો એકદમ યાદ રહી જશે. લક્ષદ્વીપ 0.01, દમણ અને દીવ 0.02, દાદરા નગર હવેલી 0.03. સૌથી વધુ વસ્તી કોની? દિલ્હીની. પછી પુડુચેરી, પછી ચંદીગઢ. તો આ હતું વસ્તીના આધારે. તો આજના લેક્ચરની શરૂઆત કરતા પહેલા અગાઉના લેક્ચરોની અંદર જે સવાલો પૂછવામાં આવેલા હતા એની ડિસ્કશન કરી લઈએ. કે અગાઉના લેક્ચરની અંદર સૌથી પહેલો સવાલ આપણો હતો કે ભારતની જ્યારે વસ્તી ગણતરી કરવામાં આવી 2011ની અંદર, ત્યારે સેન્સસ કમિશનર કોણ હતા? તો આપણે કોમેન્ટોને જોઈ લઈએ કે કોઈની કોમેન્ટ આવેલી છે. તો એમાં ઘનશ્યામ પટેલની કોમેન્ટ છે કે સેન્સસ કમિશનર ઓફ 2011 સી ચંદ્રામૌલી હતા. તો આ તદ્દન સાચો જવાબ છે. બીજું કે સેન્સસ કમિશનર ઓફ 2021 એવો પણ આપણે સવાલ પૂછેલો હતો. તો એની અંદર આન્સર આવશે વિવેક જોશી, અને એ પણ સાચો જવાબ આપેલો છે ઘનશ્યામ પટેલે. ત્યાર પછી સેન્સસ ગ્રોથ ઓફ ગુજરાત ફ્રોમ 2001 ટુ 2011. તો 2001 થી લઈને 2011 સુધીમાં કેટલો ગ્રોથ થયો છે? તો 19.28%. અને એક ક્વેશ્ચન આપણે નહોતો પૂછ્યો છતાં પણ એમણે જણાવેલું છે, તો એમનો ખૂબ ખૂબ આભાર. થીમ ઓફ 2011 શું હતું? કારણ કે હમણાં વસ્તી ગણતરી 2021 થવાની છે, એટલા માટે આ જે ક્વેશ્ચન છે એ તમારી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. તો થીમ ઓફ 2011 હતી અવર સેન્સસ અવર ફ્યુચર. તો એ પણ સાચો જવાબ છે. તો ખાસ ધ્યાન રાખજો, 2011માં સેન્સસ કમિશનર હતા સી ચંદ્રમૌલી. વર્તમાનની અંદર વિવેક જોશી, જે 2021ની વસ્તી ગણતરી માટે પણ રહેશે. અને સેન્સસ ગ્રોથ ઓફ ગુજરાત ફ્રોમ 2001 ટુ 2011 19.28%. અને થીમ ઓફ 2011 સેન્સસ થીમ હતી અવર સેન્સસ અવર ફ્યુચર. તો બધા જ જવાબો છે એ સાચા છે. તો તમને પણ જેટલા સવાલો પૂછવામાં આવે છે એના વિશે તમે પણ કોમેન્ટ કરો, તમારા આન્સર જણાવો, સાચા છે કે ખોટા છે. આપણે લેક્ચરની અંદર ચર્ચા કરીશું. સાચા હશે ક્યાંય તમારે ડરવાની જરૂર નથી કે તમારું નામ લેવામાં આવશે, બરોબર? આ તો બધા આન્સર સાચા હતા એટલા માટે નામ લીધું. બાકી ખોટા આન્સર હોય તો તમારું નામ લેવામાં નહીં આવે, પણ તમને કોમેન્ટની અંદર જણાવવામાં આવશે, કાં તો લેક્ચરની અંદર ડિસ્કશન કરવામાં આવશે નામ લીધા વગર.
એ કયા જવાબો સાચા છે ને કયા ખોટા છે. તો સૌથી પહેલા આપણે જોઈએ તો અહીંયા આપણે શરૂઆત કરીશું સાક્ષરતા દરથી. તો હમણાં જે જીપીએસસી સવાલ પૂછી રહી છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે વિધાનોવાળા હોય છે ને વિધાનમાં સાક્ષરતા દરનું માપન કેવી રીતના થાય એવું પણ વિધાન બનાવી શકે છે. કે દાખલા તરીકે સાક્ષરતા દર છે એનું માપન કરવા માટેનું સૂત્ર છે કુલ સાક્ષર વસ્તી, મતલબમાં કેટલા સાક્ષર છે અને એના છેદમાં કુલ વસ્તી. તો ભારતની અંદર વસ્તી ગણતરી 2011 મુજબ 121 કરોડની વસ્તી હતી. તો એ વસ્તીનો આધાર લઈને ભારતની અંદર કેટલા સાક્ષર લોકો છે એને અંશમાં રાખવાનું અને કુલ વસ્તી જે 121 કરોડ છે એને છેદમાં રાખવાનું. તો એ બંનેનો ગુણોત્તર અને ગુણ્યા 100 કરો એટલે તમને શું મળશે? સાક્ષરતા દર. તો હવે પહેલો સવાલ એ થાય કે સાક્ષરતા દરનું માપન કોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે? તો 1971 સુધી એવું હતું કે 5 વર્ષથી ઉપરના જે કોઈ પણ પોતાની ભાષામાં વાંચી અને લખી શકતા હોય એને સાક્ષર માનવામાં આવતા હતા. 1971 સુધી ખાસ ધ્યાન રાખજો. 1971માં 5 વર્ષથી ઉપરના જેટલા પણ હોય એમને શું કરવામાં આવતું હતું કે 5 વર્ષથી ઉપરના જેટલા પણ વ્યક્તિ હોય એ પોતાની ભાષામાં લખી અને વાંચી શકતા હોય તો એની ગણતરી સાક્ષરમાં કરવામાં આવતી હતી. જ્યારે 2011ની વસ્તી ગણતરી થઈ તો ત્યારે અલગ ક્રાઇટેરિયા છે કે 7 વર્ષથી ઉપરના જે બાળકો લખી અને વાંચી શકે છે, બરોબર, એનો સમાવેશ શેની અંદર કરવામાં આવે છે? સાક્ષરની અંદર કરવામાં આવે છે. તો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે વ્યક્તિઓ 7 વર્ષથી ઉપરના હોય અને જે લખી અને વાંચી શકતા હોય તો એમનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? સાક્ષરની અંદર કરવામાં આવે છે. અને અહીંયા આપણે સાક્ષરતા દર જોઈએ ત્યારે આપણને આ બાબતોની ખબર હોવી જોઈએ કે સાક્ષરતા દરની અંદર કોનો સમાવેશ કરવામાં આવે છે? 7 વર્ષથી ઉપરના જે લખી અને વાંચી શકતા હોય એવા વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવે છે સાક્ષરતા દરની અંદર. તો ભારતનો સાક્ષરતા દર જોઈએ તો 1951 દરમિયાન ભારતનો સાક્ષરતા દર હતો 18.33. એટલે 100%માંથી 18.33% લોકો જ સાક્ષર હતા. એમાં પણ પુરુષો વધારે 27.16, સ્ત્રીઓ તો માત્ર 8.86% જ સાક્ષર હતી. તો વર્તમાનમાં જોઈએ તો 2011ની જે વસ્તી ગણતરી થઈ તેના મુજબ 73% સાક્ષર લોકો થયા. એમાંથી 80.9% પુરુષો અને 64.6% સ્ત્રીઓ. એટલે કે ભારતની જે કુલ સ્ત્રીઓ છે એમાંથી 64.6% સ્ત્રીઓ છે એ સાક્ષર બની છે અને 80.9% પુરુષો સાક્ષર બન્યા છે. તો જો 2011ની વસ્તી ગણતરીને આપણે ધ્યાનમાં રાખીએ તો હજી પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે. તો એના ઘણા બધા કારણો હોઈ શકે છે, જેમ કે સામાજિક માન્યતાઓ. હજી પણ ઘણા બધા સમાજની અંદર એવું છે કે સ્ત્રીઓને ઘરની બહાર ન જવા દેવી, સ્ત્રીઓને ફરજિયાત ઘુમ્મટો તાણવા. તો આવી બધી માન્યતાઓ, રીત રિવાજો એ ક્યાંક ને ક્યાંક સ્ત્રી સાક્ષરતા દરને ઓછો કરવા માટેના કારણો ગણી શકાય. પણ હવે સમાજે એની અંદરથી બહાર આવવું જોઈએ. તો તમને પણ મેન્સની અંદર જ્યારે લખતા હોય અને સ્ત્રી સશક્તિકરણ ઉપર કોઈ ટોપિક હોય તો તમે આંકડાઓનો ઉપયોગ કરી શકો છો. છેલ્લે જ્યારે તમે કોન્ક્લુઝન આપતા હોય ત્યારે આ આંકડાઓનો ઉપયોગ કરાય. જેમ કે એક નિર્ણય હું તમને કહું તેવો લખી શકાય કે વસ્તી ગણતરી 2011 મુજબ પુરુષોની સાક્ષરતા દર 80.9% છે અને સ્ત્રીઓની સાક્ષરતા દર 64.6% છે. તો હજુ વધુ સરકારે પ્રયત્નો કરવા જોઈએ કે જેનાથી સ્ત્રીઓ પ્રત્યેના રીત રિવાજો, મતલબમાં કુરિવાજો છે, અમુક માન્યતાઓ છે, એને દૂર થાય એવા પગલાઓ ભરવા જોઈએ અને સ્ત્રીઓને વધુને વધુ સશક્ત બનાવવા માટે સરકારે હજુ વધુ સારી યોજનાઓ લાવવાની જરૂર છે. તો મેન્સમાં તમે આવા શબ્દોનો ઉપયોગ કરી શકો છો. હજુ વધુ સારું તમે તમારી રીતના લખી શકો છો. તેટલા માટે પણ આ ઇમ્પોર્ટન્ટ છે અને પ્રિલિમ્સ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જે લોકો મેન્સની તૈયારી કરી રહ્યા છે એમને પણ આ આંકડાઓ યાદ રાખવા જોઈએ અને પ્રિલિમ્સની તૈયારી કરી રહ્યા છે એમની માટે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે.
તો ખાસ ધ્યાન રાખજો, ભારતનો સાક્ષરતા દર 1951માં હતો 18.33 અને જે લગભગ 60 જેટલો વધીને અત્યારે થઈ ગયો છે 73%. અત્યારની જો વસ્તી ગણતરી કરવામાં આવે તો હજી પણ ગ્રોથ થશે, કારણ કે હવે લોકોમાં જાગૃતતા આવે છે, સ્ત્રીઓનો સાક્ષરતા દર પણ વધી રહ્યો છે અને સ્ત્રીઓ પણ પુરુષોની સાથે જ આગળ વધી રહી છે. બીજું આગળ આપણે જોઈએ તો રાજ્ય પ્રમાણે સાક્ષરતા દર. હવે આપણે જોઈશું કે કયા રાજ્યનો સાક્ષરતા દર સૌથી વધારે છે. તો સૌથી પહેલું આવે છે કેરળ. તમને પૂછાય કે કયા રાજ્યનો સાક્ષરતા દર સૌથી વધારે છે, તો સૌથી વધારે સાક્ષરતા દર છે કેરળનો. કેરળનો સાક્ષરતા દર છે 94%. એમાં પુરુષો છે 96.1% અને સ્ત્રીઓનું પ્રમાણ છે 92.1%. એટલે કે જે કેરળની અંદર કુલ સ્ત્રીઓ છે, દાખલા તરીકે 100 સ્ત્રીઓ હોય તો 100એ 92 સ્ત્રીઓ છે એ સાક્ષર છે, એવું આપણે કહી શકીએ. અને જે કુલ પુરુષો છે કેરળ રાજ્યના, એમાંથી 96.1% પુરુષો છે એ સાક્ષર છે. તો દરેક રાજ્યને આપણે એવી જ રીતના જોઈશું. બીજા ક્રમ પર આવે છે મિઝોરમ 91.3%, જેમાં પુરુષો છે એ 93.3% અને સ્ત્રીઓનું પ્રમાણ છે એ 89.3%. થર્ડ નંબર પર આવે છે ગોવા. જો નાનું અમથું રાજ્ય અને થર્ડ નંબર પર સાક્ષર છે. કેટલી સાક્ષરતા દર છે? 88.7%, જેમાં પુરુષો 92.6% અને સ્ત્રીઓ 84.7%. હજી પણ તમે આ આંકડાઓ જુઓ, હજી પણ ડિફરન્ટ જોવા મળી રહ્યું છે. તો જ્યાં ડિફરન્સ વધારે હશે ત્યાં હજી પણ સમાજની અંદર સ્ત્રીઓ પ્રત્યે કુરિવાજો હશે, ગેરમાન્યતાઓ હશે, ક્યાંક ને ક્યાંક અંધશ્રદ્ધાઓ હશે, સ્ત્રીઓ ઉપર હજુ પણ અત્યાચારો થતા હશે. એ આ સાક્ષરતા દર દર્શાવે છે કે જ્યાં વધુ ડિફરન્સ હશે ત્યાં તમે જોઈ શકો છો કે હજુ સ્ત્રીઓનું ત્યાં શોષણ કરવામાં આવતું હશે, હજુ પણ સ્ત્રીઓને ત્યાં સાક્ષર બનતી રોકવામાં આવશે. તો ગોવાની અંદર જુઓ તો 92.6 અને 84.7. ત્રિપુરા ફોર્થ નંબર પર 87.2% સાથે, બરોબર. 91.5 પુરુષો અને 82.7 સ્ત્રીઓનો સાક્ષરતા દર છે. હિમાચલ પ્રદેશ ફિફ્થ રેન્ક પર આવશે 82.8% સાથે, 89.5 પુરુષો અને સ્ત્રીઓનો સાક્ષરતા દર કેટલો છે? 75.9. હિમાલયમાં બહુ મોટો ડિફરન્સ જોવા મળે છે ટોપ 5 સ્ટેટમાંથી. 89.5 અને 75.9. ત્યાર પછી સૌથી ઓછા સાક્ષર રાજ્યો. તો તમને સવાલ એવો બને કે સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતું રાજ્ય કયું? કેરળ. એના પુરુષો પણ સૌથી વધુ સાક્ષર અને સ્ત્રીઓ પણ સૌથી વધુ સાક્ષર. તો સૌથી વધારે રાજ્યમાંથી સવાલ તમારા 3 બની શકે છે. તમને એવું પૂછે કે સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતું રાજ્ય કયું? તો કેરળ 94%. સૌથી વધુ પુરુષ સાક્ષરતા દર ધરાવતું રાજ્ય કયું? તો પણ કેરળ. કેટલું આવશે? 96.1%. સૌથી વધુ સ્ત્રી સાક્ષરતા દર ધરાવતું રાજ્ય તો પણ કોણ આવશે? કેરળ 92.1%. ખાસ ધ્યાન રાખજો. તો આવા 3 સવાલ છે એક ટોપિકમાંથી બની શકે છે. તો આવા દરેક સવાલો છે એ તમારા ટોપિકમાંથી બનાવવાના છે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો સૌથી ઓછા રાજ્યો તરફ. તો સૌથી ઓછો સાક્ષરતા દર હોય એવું રાજ્ય છે બિહાર 61.8%, જ્યાં પુરુષો છે એ 71% સાક્ષર છે અને સ્ત્રીઓ છે એ 51.5% જેટલી સાક્ષર છે. ત્યાર પછી સેકન્ડ નંબર પર આવશે અરુણાચલ પ્રદેશ. એનો સાક્ષરતા દર છે 65.4, પુરુષોનું સાક્ષરતા પ્રમાણ છે 72.6 અને સ્ત્રીઓનું સાક્ષરતા પ્રમાણ છે 57.7. આને 4-5 વખત બોલવાનું ને દરરોજ એક વખત જોઈ લેવાનું. આને પહેલાં તો તમે નોટની અંદર લખી નાખજો. દરરોજ એક વખત તમારે જોઈ લેવાનું છે એટલે આરામથી તમને યાદ રહી જશે. વધીને આવા 10 ટોપિક થશે સામાજિક ભૂગોળની અંદર અને તમામ ટોપિકો તમને યાદ હોવા જોઈએ. અને આ જ આંકડાઓ ખાસ યાદ રાખજો, તમે મેઇન્સમાં પણ ઉપયોગ કરી શકો છો, એટલે આને ભૂલી નથી જવાનું. એવી રીતના તૈયાર કરવાનું છે કે જેથી તમે મેઇન્સમાં પણ લખી શકો. તો આગળ વધીએ. ત્યાર પછી થર્ડ રેન્ક પર છે રાજસ્થાન 66.1. આ એક ચડતો ક્રમ છે. સૌથી ઓછું બિહાર, એનાથી થોડું વધારે અરુણાચલ પ્રદેશ, એનાથી થોડું વધારે રાજસ્થાન,
એમાં પુરુષોનું પ્રમાણ 79.2 અને સ્ત્રીઓનો સાક્ષરતા દર છે 52.1. એવી જ રીતના 4th રેન્ક પર છે ઝારખંડ 66.4% સાથે, પુરુષોનો સાક્ષરતા દર 76.8, સ્ત્રીઓનો સાક્ષરતા દર 55.4. 5મા નંબર પર છે આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશનો કુલ સાક્ષરતા દર 67%, પુરુષોનો સાક્ષરતા દર 74.9% અને સ્ત્રીઓનો સાક્ષરતા દર છે 59.1%. તો આટલું તમારે ખાસ યાદ રાખવાનું છે. આની અંદરથી પણ 3 સવાલો. સૌથી ઓછો સાક્ષરતા દર ધરાવતું રાજ્ય બિહાર 61.8% સાથે. ત્યાર પછી સૌથી ઓછું પુરુષ સાક્ષરતા દરનું પ્રમાણ એ પણ બિહાર 71.2%. સૌથી ઓછો સ્ત્રી સાક્ષરતા દરનું પ્રમાણ એ પણ બિહાર 51.5%. તો આવા વિધાનો બનશે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો ગુજરાતનો સાક્ષરતા દર કેટલો છે એનું તો રેન્કમાં પણ નામ નથી લેવાય એમ, કારણ કે ટોપ 5માં નથી, બોટમ 5માં નથી, મિડલ સ્થિતિમાં છે. તો ગુજરાતનો સાક્ષરતા દર છે 78%. એમાંથી પુરુષો કેટલા સાક્ષર છે 85.8 અને સ્ત્રીઓનો સાક્ષરતા દર છે 69.7. જો 2011ની ગણતરી પ્રમાણે જોઈએ તો સ્ત્રીઓ અને પુરુષોના સાક્ષરતા દર વચ્ચે બહુ લાંબો ડિફરન્સ કહેવાય, 15 પોઈન્ટનો ડિફરન્સ છે. એટલે હજી પણ ગુજરાતમાં સ્ત્રી સશક્તિકરણની જરૂર છે, સ્ત્રીઓને રક્ષણ આપવાની જરૂર છે, કુરિવાજોમાંથી બહાર કાઢવાની જરૂર છે. તો આવા તમામ મુદ્દાઓ છે તમે તમારા નિર્ણયની અંદર લખી શકો છો, આંકડા સાથે લખવાના છે, ખાસ ધ્યાન રાખજો. તો આવા તથ્યો છે એ પેપરની અંદર દર્શાવવાથી તમારા માર્ક્સ વધી જશે. ત્યાર પછી આપણે આગળ વધીએ કે કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રમાણે. તો કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રમાણે સૌથી વધુ સાક્ષરતા દર છે લક્ષદ્વીપ 91.8%, જ્યાં પુરુષો સાક્ષર છે 95.6% અને સ્ત્રીઓનો સાક્ષરતા દર છે 87.9%. તો આની ઉપરથી પણ 3 વિધાન. સૌથી વધુ કેન્દ્ર શાસિત પ્રદેશમાં સાક્ષરતા દર ધરાવતું રાજ્ય કયું? લક્ષદ્વીપ. કેટલા ટકા? 91.8%. સૌથી વધુ પુરુષ સાક્ષરતા દર ધરાવતું કેન્દ્ર શાસિત પ્રદેશ કયું? લક્ષદ્વીપ 95.6%. સૌથી વધુ સ્ત્રી સાક્ષરતા દર ધરાવતું રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ કયું? તો લક્ષદ્વીપ 87.9%. ત્યાર પછી આપણે આગળ વધીએ તો દમણ અને દીવ 87.1%, પુરુષ સાક્ષરતા દર છે 91.5%, સ્ત્રી સાક્ષરતા દર છે 79.5% છે. તો આટલું તમારે યાદ રાખવાનું છે. ત્યાર પછી 3rd રેન્ક પર આવશે અંદમાન નિકોબાર 86.6% અને પુરુષ સાક્ષરતા દર 90.3 અને સ્ત્રી સાક્ષરતા દર છે 82.4%. દિલ્હી છે તો દિલ્હીનો સાક્ષરતા દર છે 86.2, પુરુષ સાક્ષરતા દર 90.9, સ્ત્રી સાક્ષરતા દર 80.8. તો આ બધા હતા કેન્દ્ર શાસિત પ્રદેશો 2011ની વસ્તી ગણતરી પ્રમાણે, ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી બી, સૌથી ઓછા સાક્ષરતા દર ધરાવતા કેન્દ્ર શાસિત પ્રદેશો. તો સૌથી ઓછામાં આવશે દાદરા અને નગર હવેલી. બરોબર, તો દાદરા અને નગર હવેલી 76.2%, પુરુષ સાક્ષરતા દર છે 85.2 અને સ્ત્રી સાક્ષરતા દર છે 64.3%. પુડુચેરી પુડુચેરીનો સાક્ષરતા દર 85.8, પુરુષ સાક્ષરતા દર 91.3 અને સ્ત્રી સાક્ષરતા દર આવશે 80.7. ત્યાર પછી આવશે ચંદીગઢ 86.05% સાક્ષરતા દર, પુરુષ સાક્ષરતા દર છે 90% અને સ્ત્રી સાક્ષરતા દર છે 81.2%. અને અંતે તમારે એક જાતે કોષ્ટક બનાવવાનો છે જેનું ફોર્મેટ તમને અહીં આપેલું છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો સાક્ષરતા દરના આધારે સ્ત્રીઓ, તો સૌથી વધુ સ્ત્રીઓ સાક્ષર હોય એવું રાજ્ય કયું આવશે? કેરળ. અને કેરળમાં સ્ત્રીઓનું પ્રમાણ, સાક્ષરતા દરનું પ્રમાણ કેટલું? 92.1%. એવી જ રીતના સૌથી વધુ સાક્ષરતા દર ધરાવતી હોય એવું સ્ત્રીઓનું કેન્દ્ર શાસિત પ્રદેશનું નામ શું? તો એ આવશે લક્ષદ્વીપ. અને લક્ષદ્વીપમાં સ્ત્રીઓનું સાક્ષરતા દર પ્રમાણ કેવું? 87.9%. તો આવી રીતના સૌથી વધારે, સૌથી ઓછા રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશ, રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશ,
તો એવો એક તમારે કોષ્ટક પણ બનાવવાનો છે કે જેની મદદથી તમે જ્યારે પરીક્ષામાં રિવિઝન કરો ત્યારે તમારો ટાઈમ વેસ્ટ ન થાય. તો આ હતું સાક્ષરતા દર. હવે નેક્સ્ટ ટોપિક પર આપણે આગળ વધીએ અને આપણો નેક્સ્ટ ટોપિક રહેશે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પ્રમાણ. તો ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક આપણો છે સ્કેડ્યુઅલ સેન્સસ 2011, એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓ માટેની વસ્તી ગણતરી. એને શીખતા પહેલાં આપણે એક ઇતિહાસ પર નજર કરીએ તો સૌથી પહેલી વખત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935ની અંદર અનુસૂચિત જાતિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને ત્યારે લગભગ 500 કરતાં પણ વધારે અનુસૂચિત જાતિઓનો ઉલ્લેખ એ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935ની અંદર જોવા મળે છે. ત્યાંથી પછી જો આપણે આગળ વધીએ તો બંધારણના ઘડવૈયાઓએ પણ આ અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓના રક્ષણ માટે ઘણા બધા આર્ટિકલ્સ છે એ બંધારણની અંદર ઉમેરેલા છે કે એમને યોગ્ય રક્ષણ મળે. ખાસ કરીને આપણે અનુસૂચિત જાતિ શબ્દનો જો ઉલ્લેખ જોવો હોય તો એ આપણને જોવા મળશે આર્ટિકલ નંબર 341ની અંદર. એ સિવાય જો આપણે વાત કરીએ તો આર્ટિકલ નંબર 338 પણ તમે જોઈ શકો છો. એની અંદર પણ તમને જોવા મળશે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ કમિશનો. પણ અત્યારે આપણે બંધારણ રિલેટેડ વસ્તુઓ નહીં શીખીએ. આપણો ઉદ્દેશ્ય છે સેન્સસ 2011 અને ખાસ કરીને અનુસૂચિત જાતિ અને જનજાતિની સાપેક્ષમાં. તો કહેવાનો મતલબ એમ છે કે જ્યારે 2011ની વસ્તી ગણતરી થઈ ત્યારે અનુસૂચિત જાતિ અને જનજાતિઓ એ બંનેની જે જાતિઓ છે એ લગભગ 500 કરતાં વધુ જાતિઓની નોંધ એ 2011ની વસ્તી ગણતરીમાં લેવાય છે. એ શિડ્યુઅલ કાસ્ટ હોય તો ભલે અને શિડ્યુઅલ ટ્રાઇબ હોય તો પણ ભલે. તો આજે આપણે એનો જ અભ્યાસ કરવાનો છે કે ભારતની અંદર કુલ વસ્તી શિડ્યુઅલ કાસ્ટ અને શિડ્યુઅલ ટ્રાઇબ બંનેની, ખાસ ધ્યાન રાખજો, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની બંનેની થઈને વસ્તી છે 25.02%. તો સવાલ એવો બને કે ભાઈ ભારતની અંદર SC STની કુલ જાતિઓ વસ્તી કેટલી છે? તો 25.02%. એમાંથી ભારતની કુલ વસ્તીમાં SCનું પ્રમાણ છે 16.6% અને ભારતની કુલ વસ્તીમાં ST જાતિ છે એનું પ્રમાણ છે 8.6%. એટલે કે અનુસૂચિત જાતિઓનું ભારતની કુલ વસ્તીમાં ભાગીદારી કેટલી છે? 16.6 અને અનુસૂચિત જનજાતિઓની ભારતની કુલ વસ્તીમાં ભાગીદારી કેટલી છે? 8.6 અને બંને મળીને ભારતની કુલ વસ્તીમાં ભાગીદારી કેટલી છે? તો 25.02% છે. તો આ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે આપણે આંકડાઓ જોઈ રહ્યા છીએ. ત્યાંથી આપણે આગળ વધીએ તો એનું જાતિ પ્રમાણ ઉપર પણ એક નજર કરી લઈએ કે 2001ના વર્ષની અંદર જે અનુસૂચિત જનજાતિ છે અને અનુસૂચિત જાતિ છે એમાં સ્ત્રી પુરુષ પ્રમાણ કેટલું હતું? બરોબર, એને આપણે જાતિ પ્રમાણ કહીએ છીએ. તો SCની અંદર સ્ત્રીઓની સંખ્યા હતી 936. અને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શીખીશું કે જાતિ પ્રમાણ કેવી રીતના નક્કી કરવામાં આવે છે. 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા. તો શિડ્યુઅલ કાસ્ટની અંદર જ્યારે 2001ની વસ્તી ગણતરી થઈ ત્યારે 1000 પુરુષોએ 936 સ્ત્રીઓ હતી અને STની અંદર 1000 પુરુષોએ 978 સ્ત્રીઓ હતી. 2011ની વસ્તી ગણતરી થઈ એ દરમિયાન નોંધ કરવામાં આવી તો એમાં વધારો થયેલો જોવા મળ્યો. એટલે કે SCમાં જે 936 હતી એ 2011ની વસ્તી ગણતરીમાં જાતિ પ્રમાણ કેટલું થઈ ગયું? 945. એટલે કે હવે 1000 પુરુષોએ 945 સ્ત્રીઓ થઈ ગઈ. એટલે કે 9ની સંખ્યાનો વધારો થયો. ત્યાર પછી અહીંયા પણ જોઈ શકો છો કે શિડ્યુઅલ ટ્રાઇબની અંદર પણ વધારો જોવા મળે છે. એ વધારો 12 અંકોનો છે. એટલે કે 978 હતી એની અંદરથી થઈ ગઈ 990. તો આપણે આ પ્રમાણ પણ એક વખત જોઈ લેવું જોઈએ કે શિડ્યુઅલ કાસ્ટ અને શિડ્યુઅલ ટ્રાઇબ બંનેનું જાતિ પ્રમાણ કેટલું છે ભારતની વસ્તીની અંદર. તો 945 અને 990. ત્યાંથી આપણે આગળ વધીએ તો હવે અહીંયા તમને એક સ્પષ્ટતા કરી દઉં કે આની અંદર તમારે બે મુદ્દાઓ યાદ રાખવા પડશે. એક તો ભારતની કુલ વસ્તીમાંથી રાજ્યવાર
કેટલી વસ્તી એસસીની અને કેટલી વસ્તી એસટીની, એના આધારે ક્રમ. તો એ પહેલાં આપણે જોઈશું. ખાસ ફરીથી બોલું છું, કારણ કે હું બીજો કોષ્ટક સમજાવું ત્યારે તમને કન્ફ્યુઝન ના થવું જોઈએ કે પાછું કેમ સૌથી વધારે રાજ્યો માટે આવ્યું. સૌથી પહેલાં આપણે જે જોવાના છીએ એ ભારતની 121 કરોડની વસ્તી છે. તો એમાંથી સ્ટેટ વાઇઝ એસસી કેટલા, એસટી કેટલા, એના આધારે રાજ્યોના ક્રમ. તો સૌથી પહેલું આવશે યુપી, જેમાં એસસીની સૌથી વધુ જાતિઓ છે એ યુપીની અંદર રહે છે. એટલે કે એસસી જાતિના લોકોની સૌથી વધુ વસ્તી તમને ક્યાં જોવા મળશે? ઉત્તર પ્રદેશની અંદર. અને વસ્તી છે 4,13,57,608. આંકડાઓથી બચવું, આંકડાઓ યાદ રાખવાથી બચવું. આંકડાઓને ગોખવાના નથી, યાદ રહી તો ઠીક છે. ખાલી મોટા મોટા પ્રમાણમાં એક મોટો આંકડો યાદ રાખી લો, 4 કરોડ સમથિંગ. બરોબર. તો જે 125 કરોડ લોકો છે એમાંથી 25.8% શું છે? એસસી અને એસટી. એમાંથી એસસી કેટલા? 16.6%. અને એ 16.6%માં જેટલા એસટી છે એની કુલ વસ્તીના 4,13,57,608 લોકો ક્યાં રહે છે? યુપીમાં. માટે તમને પ્રશ્ન પૂછાય, પ્રશ્નનું વિધાન ખાસ ધ્યાનથી સાંભળજો કે પ્રશ્ન કેવો બની શકે છે. અહીંયા એ જ ઇમ્પોર્ટન્ટ છે. બાકી તો ખબર જ છે કે આ ડેટા તમે નોટમાં ઉતારી લેશો ને ગોખવા માંડશો, પણ સમજવું ખૂબ જ જરૂરી છે. અહીંયા વિધાન શાંતિથી વાંચવાનું છે, સમજવાનું છે ને પછી આન્સર કરવાનો છે. વિધાન એવું બનશે કે ભારતની કુલ વસ્તીમાંથી એસસીની સૌથી વધુ પ્રમાણમાં વસ્તી કયા રાજ્યમાં જોવા મળે છે? અથવા તો ભારતની વસ્તીની સાપેક્ષે એસસીની સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં જોવા મળે છે? તો એ આવશે ઉત્તર પ્રદેશ. તો એસસીની સૌથી વધુ વસ્તી ઉત્તર પ્રદેશમાં જોવા મળે. ત્યાર પછી વેસ્ટ બેંગોલ, જ્યાં 2 કરોડ આજુબાજુ છે. ત્યાર પછી બિહાર, 1,65,00,000 આજુબાજુ છે. અને ચોથા નંબર પર છે તમિલનાડુ, 1,44,00,000 આજુબાજુની એસસીની વસ્તી છે. તો આ 4 રાજ્યો છે જેમાં મોટા ભાગની એસસી જાતિઓના લોકો વસવાટ કરે છે. કઈ કઈ? યુપી, વેસ્ટ બેંગોલ, બિહાર અને તમિલનાડુ. ત્યાર પછી એવો જ આંકડો આપણે એસટી માટે જોઈએ તો એસટી માટે ફર્સ્ટ નંબર પર છે એમપી, કે જ્યાં 1 કરોડ જેટલી જનજાતિઓ, અનુસૂચિત જનજાતિઓ વસવાટ કરે છે. ત્યાર પછી મહારાષ્ટ્ર, કે ત્યાં પણ અનુસૂચિત જનજાતિઓના લોકો કેટલા રહે છે? 1,05,00,000 જેટલા. ત્યાર પછી ઓડિશા, ત્યાર પછી રાજસ્થાન. તો આ ક્રમ તમારે યાદ રાખવાનો છે. સૌથી વધુ એસટી વસ્તી કયા રાજ્યમાં જોવા મળે છે? બરોબર. પણ કોની સાપેક્ષમાં? ભારતની કુલ વસ્તીની સાપેક્ષમાં, અથવા તો ભારતમાં રહેલી અનુસૂચિત જાતિઓની કુલ વસ્તીની સાપેક્ષમાં. બરોબર. તો સૌથી વધુમાં આન્સર કયો આવશે? એમપી. સૌથી વધુ એસસી માટે યુપી. તો બંને તમારે યાદ રાખવાનું છે. ત્યાંથી આપણે આગળ વધીએ તો નેક્સ્ટ ટોપિક ખાસ સમજવા જેવો છે. એક એક્ઝામ્પલ હું તમને આપું કે અલગ અલગ આપણે રાજ્યો લઈ લઈએ. જેમ કે એક ગુજરાત લઉં, એક રાજસ્થાન લઉં અને એક મહારાષ્ટ્ર લઉં. ગુજરાતમાં કુલ 100 લોકો રહે છે. એ 100માંથી 50 એસસીના છે. મહારાષ્ટ્રમાં પણ 100 લોકો રહે છે. એ 100માંથી કુલ 30 જણા એસસી છે. રાજસ્થાન લઈ લઈએ, રાજસ્થાનમાં કુલ 100 લોકો રહે છે, એમાંથી 20 જણા છે. તો હવે હું એમ સવાલ પૂછું કે રાજ્યની વસ્તીની સાપેક્ષમાં કુલ એસસી જાતિના વસ્તીનું પ્રમાણ કયા રાજ્યમાં વધારે છે? તો જે એક્ઝામ્પલ હતું એમાં ગુજરાત આન્સર આવે. ખરેખર આવું નથી, આ એક એક્ઝામ્પલ છે સમજાવવા માટે. તો અહીંયા સવાલ હતો અલગ. હવે આપણે જે સમજીશું એ પણ સવાલ અલગ છે. હવે આપણે શીખીશું રાજ્યની વસ્તીની સાપેક્ષે. જ્યારે આ હતું ભારતની વસ્તીની સાપેક્ષે, કે ભારતમાં કુલ 16.6% લોકો છે, એમાંથી સૌથી વધુ લોકો ક્યાં વસે છે? યુપીની અંદર. બરોબર. હવે આપણે જોઈશું રાજ્યની વસ્તીના આધારે. તો રાજ્યની વસ્તીના આધારે એસસીનું સૌથી વધુ પ્રમાણ તમને જોવા મળશે પંજાબની અંદર, કે પંજાબની 100% વસ્તીમાંથી 31.9% વસ્તી છે એ એસસીની છે. તો
તો રાજ્યની વસ્તીના આધારે સૌથી વધુ એસસી લોકો ક્યાં વસે છે? પંજાબની અંદર. ખાસ ધ્યાન રાખજો. અને ભારતની વસ્તીના આધારે આપણે શીખીશું તો યુપી. બંને ઓપ્શન ક્યારેય ભેગા નહીં આવે, વિધાન પણ એક સરખું નહીં આવે. બરોબર, બંને વિધાનને અલગ પાડવા એ તમારું કામ છે. એક રાજ્યની આધારે હશે અને એક ભારતના આધારે હશે. તો રાજ્યના આધારે હોય તો પંજાબ અને ભારતના આધારે હોય તો યુપી. તો એવી જ રીતના ત્યાર પછી હિમાચલ પ્રદેશ આવશે ને ત્યાર પછી વેસ્ટ બેંગોલ. કારણ કે હિમાચલ પ્રદેશમાં 25.2% અને વેસ્ટ બેંગોલમાં 23.5% વસ્તી એસસીની છે. તો મોટા ભાગની એસસી વસ્તીઓ છે એ પંજાબ, હિમાચલ પ્રદેશ અને વેસ્ટ બેંગોલમાં જોવા મળે છે. ત્યાંથી આપણે આગળ વધીએ તો એસટી. તો એસટીની અંદર પણ એવું જ છે કે સૌથી વધુ શિડ્યુઅલ ટ્રાઇબ ક્યાં જોવા મળશે? મિઝોરમની અંદર. મિઝોરમની 100% વસ્તીમાંથી 94.4% વસ્તી એ કોની છે? શિડ્યુઅલ ટ્રાઇબની છે. ફરીથી કહું, ધ્યાન રાખજો, શિડ્યુઅલ ટ્રાઇબ મિઝોરમની 100% વસ્તી જે હોય એમાંથી 94.4% કોની છે? એસટીની છે. ત્યાર પછી આગળ વધીએ તો ત્યાર પછી છે નાગાલેન્ડ. તો નાગાલેન્ડની વસ્તી છે 86.5% અને મેઘાલય. તો મેઘાલયની વસ્તી છે 86.1%. તો આ હતું રાજ્યની ટકાવારીના આધારે શિડ્યુઅલ કાસ્ટ અને શિડ્યુઅલ ટ્રાઇબની વસ્તી ગણતરી. અને આ હતું ઇન્ડિયા લેવલે. ખાસ ધ્યાન રાખજો. બરોબર. અને આ આપણે જોયું રાજ્યની અંદર જે વસ્તી હોય એની ટકાવારી પ્રમાણના આધારે. હવે આપણે એવી જ રીતના કેન્દ્ર શાસિત પ્રદેશ માટે જોઈશું. તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં ભારતની વસ્તીના આધારે જોઈએ તો સૌથી વધુ શિડ્યુઅલ કાસ્ટ રહે છે દિલ્હીની અંદર. 28,12,309 જેટલા શિડ્યુઅલ કાસ્ટના લોકો એ દિલ્હીની અંદર વસી રહ્યા છે. તો એકદમ ટોપ પર કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોણ આવશે? દિલ્હી. ફરીથી 2011ની વસ્તી ગણતરી પ્રમાણે. આંકડાઓ બધા કોના પ્રમાણે છે? વર્ષ 2011. ત્યાંથી આપણે આગળ વધીએ તો ચંદીગઢ, ત્યાર પછી આવશે પુડુચેરી, ત્યાર પછી આવશે દાદરા નગર હવેલી. તો ખાસ ધ્યાન રાખવાનું છે, કેન્દ્ર શાસિત પ્રદેશમાં શિડ્યુઅલ કાસ્ટ તો સૌથી વધુ શિડ્યુઅલ કાસ્ટ ક્યાં જોવા મળશે? દિલ્હી, ત્યાર પછી ચંદીગઢ, ત્યાર પછી પોડુચેરી અને ત્યાર પછી આવશે દાદરા નગર હવેલી. શિડ્યુઅલ ટ્રાઇબમાં સૌથી વધુ કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં શિડ્યુઅલ ટ્રાઇબ જોવા મળશે? તો દાદરા નગર હવેલી. ત્યાર પછી આવશે લક્ષદ્વીપ, ત્યાર પછી અંદમાન નિકોબાર અને ત્યાર પછી દીવ અને દમણ. તો આટલા જે આંકડાઓ છે એ તમારે યાદ રાખવાના છે. મતલબમાં ખાસ ધ્યાન રાખજો, આંકડાઓને એક મોટો આંકડો યાદ રાખો. દાખલા તરીકે મેં તમને હમણાં એમ કીધું કે અહીંયા 28,12,309, તો આખું યાદ રાખવાની જરૂર નથી. 28 લાખ યાદ રાખો, બસ એટલું ઇનફ છે. તેવી રીતના જ તમને યાદ રહેશે. બાકી 309 ને 301 ને એવું તમે જોવા જાવ તો કોઈ દિવસ થાય જ નહીં. અને જીપીએસસીની અંદર તો 400 ક્વેશ્ચન હોય છે. 400માંથી મેરિટ જુઓ 150 આજુબાજુ જ અટકે છે. તો તમને કેટલા સ્કીપ કરવાનો મોકો મળે છે? કદાચ એવો બહુ મતલબમાં ડિફિકલ્ટ ક્વેશ્ચન આવી જાય છે તો એને સ્કીપ કરી દેવાનું. બહુ તથ્યો પૂછેલા હોય તો એકાદ ક્વેશ્ચન સ્કીપ કરવામાં આપણા માર્ક્સ નહીં જાય. પણ હા, એવું પણ નથી વિચારવાનું કે આપણે બધું સ્કીપ કરી દઈએ. ઘણા વાંચતા હોય ને ત્યારે એવું વિચારતા હોય કે આ સ્કીપ કરી દઉં, આ સ્કીપ કરી દઉં, તો એનાથી કોઈ ફાયદો નહીં થાય. પણ આવા જ્યારે તથ્યો આવતા હોય ત્યારે એને મોટી મોટી વાત યાદ રાખવાની ટ્રાય કરો. આ પછી તમને અહીંયા ડિફરન્ટ પૂછે 309, 308, 307, જોકે એવું પૂછે નહીં પણ પૂછી નાખે કદાચ તો સ્કીપ કરી દેવાનું. અને એની માટે આપણે એક બેસ્ટ પ્રિલિમ સ્ટ્રેટેજી પણ વિડીયોમાં અંદર મૂકેલી છે. પ્લેલિસ્ટમાં જોઈને તમે જોઈ શકો છો કે કેવી રીતના પ્રિલિમ્સમાં કયા ક્વેશ્ચનો સ્કીપ કરવા. તેની માહિતી પણ તમે મેળવી શકો છો. ત્યાર પછી આપણે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ટકાવારીના આધારે જોઈએ કે કયું કેન્દ્ર શાસિત પ્રદેશ કે જેની અંદર વસ્તીના પ્રમાણમાં એસસીનું પ્રમાણ સૌથી વધારે હોય. તો એવું પ્રદેશ છે ચંદીગઢ. ચંદીગઢની અંદર કુલ વસ્તીના 18.9% છે એ શિડ્યુઅલ કાસ્ટના છે. ત્યાર પછી આવશે દિલ્હી, ત્યાર પછી આવશે પોડુચેરી.
એવી જ રીતના સૌથી વધુ શિડ્યુઅલ ટ્રાઇબ કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં? રાજ્યની સાપેક્ષમાં. તો રાજ્યમાં જે કુલ વસ્તી હોય એમાંથી 94.8% લોકો શિડ્યુઅલ ટ્રાઇબના છે. ક્યાં? લક્ષદ્વીપની અંદર. તો આવો ક્વેશ્ચન પણ બની શકે છે. ત્યાર પછી દાદરા નગર હવેલી, ત્યાર પછી અંદમાન નિકોબાર. ત્યાર પછી આપણે આગળ વધીએ તો સૌથી ઓછું ભારતની સાપેક્ષમાં જોઈએ તો મિઝોરમ, એસસી માત્ર ને માત્ર 1218. ત્યાર પછી આવશે મેઘાલય, મેઘાલયની અંદર આવશે 17,355. એટલે સૌથી ઓછી શિડ્યુઅલ કાસ્ટની વસ્તી કયા રાજ્યમાં જોવા મળશે? મિઝોરમની અંદર. એનાથી વધારે તમને શેમાં જોવા મળશે? મેઘાલયમાં. શિડ્યુઅલ ટ્રાઇબની જો આપણે વાત કરીએ તો સૌથી ઓછી વસ્તી ગોવા અને ત્યાર પછીનો નંબર આવશે સિક્કિમનો. તો ખાસ ધ્યાન રાખજો, તમને પૂછે કે સૌથી ઓછી શિડ્યુઅલ ટ્રાઇબની વસ્તી કયા રાજ્યમાં? તો ગોવા રાજ્યમાં. અને એનાથી વધારે કયા રાજ્યમાં આવશે? સિક્કિમ રાજ્યમાં. કેન્દ્ર શાસિત પ્રદેશ પૂછે તો સૌથી ઓછી શિડ્યુઅલ કાસ્ટ દીવ અને દમણ, અને એનાથી વધારે દાદરા નગર હવેલી. ત્યાર પછી એસટી માટે કેન્દ્ર શાસિત પ્રદેશ સૌથી ઓછી વસ્તી ધરાવે એ દીવ અને દમણ અને અંદમાન અને નિકોબાર આવશે બીજા નંબર પર. તો આ તો એકદમ ઈઝી થઈ ગયું કે કેન્દ્ર શાસિત પ્રદેશ સૌથી ઓછી એસસીની વસ્તી હોય કે એસટીની વસ્તી હોય, વન એન્ડ ઓનલી દીવ એન્ડ દમણ. એક જ નામ યાદ રાખવાનું છે. શું? દીવ અને દમણ. ત્યાંથી આપણે આગળ વધીએ તો સૌથી ઓછું ટકાવારી પ્રમાણ સ્ટેટના આધારે તો મિઝોરમ, માત્ર 0.1% શિડ્યુઅલ કાસ્ટના લોકો રહે છે મિઝોરમની અંદર. કારણ કે મહત્તમ વસ્તી મિઝોરમની અંદર કોની છે? શિડ્યુઅલ ટ્રાઇબની છે. તો અહીંયા શિડ્યુઅલ કાસ્ટ છે એ 0.1% જ છે, અને મેઘાલયની અંદર 0.6% લોકો જ રહે છે. રાજ્યની જે કુલ વસ્તી હોય 100%ની કુલ વસ્તી, એમાંથી 0.6% જ પ્રમાણ કોનું જોવા મળે છે? એસસીનું. ત્યાંથી આપણે આગળ વધીએ તો રાજ્ય એટલે કે યુપી. તો સૌથી ઓછું શિડ્યુઅલ ટ્રાઇબ એ કોની અંદર જોવા મળશે? યુપીની અંદર. કારણ કે યુપીમાં શિડ્યુઅલ કાસ્ટનું પ્રમાણ સૌથી વધારે છે. તો શિડ્યુઅલ ટ્રાઇબ સૌથી ઓછી છે 0.6%. ત્યાર પછી આવશે તમિલનાડુ 1.1%, જેની અંદર શિડ્યુઅલ ટ્રાઇબનું પ્રમાણ કેટલું છે? 1.1%. આગળ વધીએ, સૌથી ઓછું કેન્દ્ર શાસિત પ્રદેશ, બરોબર? તેની માટે આપણે જોઈએ તો સૌથી ઓછી કેન્દ્ર શાસિત પ્રદેશની વસ્તી રાજ્યની સાપેક્ષમાં, તો રાજ્યની સાપેક્ષમાં છે દાદરા અને નગર હવેલી, અને ત્યાર પછી આવશે દીવ અને દમણ. તો ખાસ ધ્યાન રાખજો, અહીંયા દીવ એન્ડ દમણમાં કેટલી છે? 2.5, અને દાદરા નગર હવેલીમાં છે 1.8 એસસીની વસ્તી. ત્યાર પછી આપણે જોઈએ તો કેન્દ્ર શાસિત પ્રદેશો અને એસટી, દીવ અને દમણમાં 6.3 અને અંદમાન અને નિકોબારમાં 7.5. તો હવે આપણે એક એક સવાલોના વિધાનો બનાવીએ અને એને સમજતા જઈએ. સૌથી પહેલું વિધાન બનશે કે ભારતની અંદર એસસીની સૌથી વધુ વસ્તી એ કયા રાજ્યમાં જોવા મળશે? તો આવશે ઉત્તર પ્રદેશ. એસટીની સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં જોવા મળશે? આવશે મધ્યપ્રદેશ. એસસીની સૌથી વધુ વસ્તી કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં જોવા મળશે? તો આવશે દિલ્હી. એસટીની સૌથી વધુ વસ્તી કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં જોવા મળશે? દાદરા અને નગર હવેલી. એસસીનું સૌથી ઓછું પ્રમાણ કયા રાજ્યમાં જોવા મળશે? મિઝોરમ. એસટીનું સૌથી ઓછું પ્રમાણ કયા રાજ્યમાં જોવા મળશે? ગોવા. એસસીનું સૌથી ઓછું પ્રમાણ કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં? દીવ અને દમણ. એસટીનું સૌથી ઓછું પ્રમાણ પણ ક્યાં જોવા મળશે? દીવ અને દમણમાં. તો આ એક લાઈન થઈ. ત્યાર પછી આપણે બીજો ક્રમ આગળ વધીએ, રાજ્યની સાપેક્ષમાં. તો રાજ્યની કુલ વસ્તીમાંથી એસસીનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં? તો એસસીનું સૌથી વધુ પ્રમાણ આપણને જોવા મળશે પંજાબમાં 31.9%.
એસટીનું સૌથી વધુ પ્રમાણ ક્યાં જોવા મળશે? મિઝોરમની અંદર 94.4%. રાજ્યની કુલ વસ્તીમાંથી એસસીનું સૌથી ઓછું પ્રમાણ ક્યાં જોવા મળશે? મિઝોરમ. રાજ્યની કુલ વસ્તીમાંથી સૌથી ઓછું એસટીનું પ્રમાણ કયા રાજ્યમાં જોવા મળશે? યુપી. કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ વસ્તીમાંથી સૌથી ઓછું પ્રમાણ ક્યાં જોવા મળશે? દાદરા અને નગર હવેલી. અને સૌથી ઓછું પ્રમાણ એસટીનું ક્યાં જોવા મળશે? દીવ અને દમણ. તો તમારી તૈયારી આવી રીતના હોવી જોઈએ. હવે તમારે આજે કોમેન્ટની અંદર તમારે મને જણાવવાનું છે કે હજુ આપણે આની અંદર કંઈક મિસિંગ કરીએ છીએ, તો એ શું છે? તો એ તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. ખાસ ધ્યાનથી સાંભળજો. એવા કયા રાજ્યો છે કે જ્યાં શિડ્યુઅલ કાસ્ટ નથી? કયા કેન્દ્ર શાસિત પ્રદેશો છે કે જેમાં શિડ્યુઅલ કાસ્ટના લોકો નથી રહેતા? એવા કયા કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્યો છે કે જેમાં શિડ્યુઅલ ટ્રાઇબના લોકો નથી? અને એ 2011ની વસ્તી ગણતરી પ્રમાણે તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજ્યોના નામ કે જ્યાં કેન્દ્ર શાસિત પ્રદેશ અને રાજ્યોની અંદર શિડ્યુઅલ કાસ્ટ અને શિડ્યુઅલ ટ્રાઇબના લોકો વસતા ન હોય. એવા રાજ્યોના નામ છે એ તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાના છે. ધર્મના આધારે વસ્તી ગણતરી, રિલિજિયન બેઝડ સેન્સસ 2011ની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલાં તો આપણે જોઈશું કે જ્યારે વસ્તી ગણતરી 2011 કરાવવામાં આવી તો એ વસ્તી ગણતરીઓના ડેટા પરથી 25 ઓગસ્ટ 2015, ખાસ ધ્યાન રાખજો, ક્યારે? 25 ઓગસ્ટ 2015ના રોજ ધર્મના આધારે જે આંકડાઓ છે, જે ડેટાઓ છે એને જાહેર કરવામાં આવ્યા. તો સૌથી પહેલાં તો તમારે એ જ શીખી લેવું જોઈએ કે વસ્તી ગણતરી દરમિયાન આ કોઈ ગણતરી કરવામાં આવી નથી, પણ વસ્તી ગણતરી થઈ ગઈ ત્યાર પછી તેના ડેટા પરથી ધર્મના આધારે અમુક ડેટાઓ પ્રાપ્ત કરવામાં આવ્યા. અને ધર્મના આધારે ડેટાઓ ડિક્લેર ક્યારે કરવામાં આવ્યા? 25 ઓગસ્ટ 2015. રજિસ્ટ્રાર અને સેન્સસ કમિશનર આ બંનેના સંયુક્ત પ્રયાસથી ધર્મના આધારે ડેટાઓ તૈયાર કરવામાં આવ્યા. એની અંદર આપણે જોઈએ તો કયા કયા ધર્મોનો ઉલ્લેખ હતો? તો એની અંદર મુખ્ય 6 ધર્મો: હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ, શીખ, બૌદ્ધ અને જૈન. તો જ્યારે ધર્મના આધારે ગણતરી કરવામાં આવે છે ત્યારે તેની અંદર મુખ્ય 6 ધર્મનો ઉલ્લેખ હતો. બાકીના બધા ધર્મોને અન્ય ધર્મોમાં ગણવામાં આવેલા હતા અને કોઈ પણ ધર્મ ન માનતા હોય એવો એક ડેટા તૈયાર કરવામાં આવે છે. તો ધર્મના આધારે ગણતરીમાં ટોટલ 8 ભાગ હતા. તો સૌથી પહેલું છે હિન્દુઓ. તો ભારતની અંદર 2011ની વસ્તી ગણતરી મુજબ હિન્દુઓની ટકાવારી કેટલી છે? 79.8%. અને કુલ વસ્તી જે 121.08 કરોડની વસ્તી છે વર્ષ 2011ની, એમાંથી 96.63 કરોડ છે એ હિન્દુઓ છે. ત્યાર પછી બીજા ક્રમે આવે છે મુસ્લિમ, કે મુસ્લિમની કુલ વસ્તી છે 17.22 કરોડ અને એની ટકાવારી પ્રમાણ છે 14.2%. એટલે કે 100% ભારતીયોમાં 14.2% મુસ્લિમો છે. ખાસ ધ્યાન રાખજો, ભારતની જે કુલ વસ્તી છે 100%ની, એમાંથી 14.2% કોની વસ્તી છે? મુસ્લિમોની છે. અને 79.8% કોની વસ્તી છે? હિન્દુઓની. જો દશકીય વૃદ્ધિ ગણવામાં આવે કે 2001થી 2011ની વચ્ચે કયા ધર્મની અંદર સૌથી વધારો થયો છે, તો એ છે મુસ્લિમ ધર્મ. અને મુસ્લિમ ધર્મનો જે જે વસ્તી વૃદ્ધિ છે એ 24.6%ની છે 2001ની સાપેક્ષમાં. તો ખાસ ધ્યાન રાખજો, સૌથી વધુ કયા ધર્મની દશકીય વૃદ્ધિ જોવા મળી છે? આવો સવાલ પૂછાઈ શકે. તો સૌથી વધુ કયા ધર્મની દશકીય વૃદ્ધિ જોવા મળી છે? મુસ્લિમ ધર્મની, અને એ છે 24.6%. ત્યાંથી આપણે આગળ વધીએ તો ત્રીજા નંબર પર છે ઈસાઈ, જેનું વસ્તીમાં પ્રમાણ છે 2.78 કરોડ, 2.78. ખાસ ધ્યાન રાખજો કે ભારતની કુલ વસ્તીમાં 2.78 કરોડ લોકો ઈસાઈ છે. અને એ ઈસાઈ ધર્મની વસ્તી જો ટકાવારીમાં ગણીએ તો 2.3% છે.
ત્યાર પછી આપણે જોઈએ તો બૌદ્ધ ધર્મ. બૌદ્ધ ધર્મની અંદર કુલ વસ્તીમાં 0.84 કરોડ વસ્તી એ કોની છે? બૌદ્ધ ધર્મની છે, જે કુલ 0.7% છે. સોરી, એક રહી ગયું, શીખ ધર્મ. તો શીખ ધર્મની વસ્તી કેટલી છે? 2.08 કરોડ અને વસ્તીમાં ટકાવારી પ્રમાણ છે 1.7%. ત્યાંથી આગળ વધીએ તો જૈન ધર્મ, એની વસ્તીનું 0.45 કરોડ અને અહીંયા છે 0.4%. અને તમને એવો વિધાન બને કે સૌથી ઓછો દશકીય વૃદ્ધિ દર કયા ધર્મની અંદર હતો? તો જૈન ધર્મની અંદર 5.4%. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી તમને એવું પૂછે કે ભાઈ હિન્દુઓનો કેટલો દશકીય વૃદ્ધિ દર હતો? તો 16.8%. તો આ પણ તમારે યાદ રાખવું જોઈએ. તો જે મુખ્ય વાતો છે ધાર્મિક ગણતરીના આધારે, તો એ તમારે યાદ રાખવી પડે. એનાથી આગળ વધીએ તો અન્ય ધર્મ 0.79 કરોડ, એને 0.7% વસ્તી છે. ધર્મ નથી માનતા એવા 0.29 કરોડ છે અને એની વસ્તી છે 0.2%. પણ આની સાથે સાથે આપણે એક ડેટા એવો પણ શીખવો જોઈએ કે દરેક ધર્મની અંદર જાતિ પ્રમાણ કેટલું છે. હવે તમને પૂછે કે કયા ધર્મનું જાતિ પ્રમાણ સૌથી વધુ છે, તો તમારો આન્સર આવશે ઈસાઈ. ઈસાઈમાં 1000 પુરુષો દીઠ 1023 સ્ત્રીઓ છે. તો ખાસ ધ્યાન રાખજો કયા ધર્મનું સૌથી વધુ જાતિ પ્રમાણ છે, તો ઈસાઈ. હવે આપણે ક્રમવાર જોતા જઈએ બધી જ વસ્તુ. સૌથી પહેલો વર્ગ આવશે ધાર્મિક વર્ગ હિન્દુ, વસ્તી 96.63 કરોડ, ટકાવારીમાં 79.8 અને એનું જાતિ પ્રમાણ છે 939. તો પર્ટિક્યુલરલી પૂછે તો તમારે યાદ રાખવું પડે કે હિન્દુ ધર્મની અંદર જાતિ પ્રમાણ કેટલું છે? 939. સેક્સ રેશિયો જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ. ત્યાર પછી બીજું છે મુસ્લિમ, જેની વસ્તી 17.22 કરોડની છે, ટકાવારીમાં 14.2% અને એનું જાતિ પ્રમાણ છે 951. ત્યાર પછી છે ઈસાઈ 2.78 કરોડ, વસ્તીનું ટકાવારી પ્રમાણ 2.3% અને અહીંયા 1023. તો વિધાન બની શકે છે કે સૌથી વધુ ધર્મના કયા ધર્મમાં જાતિ પ્રમાણ સૌથી વધુ છે? તો ઈસાઈ ધર્મ. ત્યાંથી આપણે આગળ વધીએ તો શીખ 2.08 કરોડ, 1.7%, જાતિ પ્રમાણ 903. અહીંયા તમારું વિધાન બનશે, ખાસ ધ્યાન રાખજો. સૌથી ઓછું જાતિ પ્રમાણ કયા ધર્મમાં જોવા મળે છે? તો શીખ ધર્મમાં. ખાસ ધ્યાન રાખજો કયા ધર્મમાં જોવા મળે છે? શીખ ધર્મની અંદર સૌથી ઓછું જાતિ પ્રમાણ છે. ત્યાંથી આપણે આગળ વધીએ તો બૌદ્ધ ધર્મ 0.84 કરોડ, ત્યાર પછી 0.7% અને એમાં જાતિ પ્રમાણ છે 965. જૈન 0.45 કરોડ અને 0.4%. સૌથી ઓછો દશકીય વૃદ્ધિ દર તે કોનામાં જોવા મળે છે? જૈનોમાં. ધર્મની અંદર જોઈએ જે મુખ્ય 6 ધર્મો છે એમાં સૌથી ઓછી વસ્તી પણ કોની છે? જૈનોની. સૌથી વધારે વસ્તી કોની છે? હિન્દુઓની. તો આવા વિધાનો બની શકે છે. ત્યાંથી આપણે આગળ જોઈએ તો અન્યમાં જાતિ પ્રમાણ છે 1009 અને ધર્મ નથી એનો ડેટા હજી મળ્યો નથી. બરોબર, તો આટલી વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે. તો હવે આમાંથી કેવા કેવા વિધાનો બની શકે એની આપણે ચર્ચા કરી લઈએ. તો સૌથી પહેલું વિધાન કે ભારતની કુલ વસ્તીમાંથી કયા ધર્મનું સૌથી વધુ પ્રમાણ જોવા મળે છે? તો હિન્દુ ધર્મ 96.63 કરોડ. ભારતમાં કયા ધર્મની સૌથી ઓછી વસ્તી છે? તો જૈન ધર્મ 0.45 કરોડ. ભારતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ દશકીય વૃદ્ધિ કયા ધર્મની અંદર વધારે જોવા મળે છે? મુસ્લિમ ધર્મની અંદર 24.6%. કયા ધર્મની અંદર ઓછી જોવા મળે છે? જૈન ધર્મની અંદર 5.4%. કયા ધર્મમાં જાતિ પ્રમાણ સૌથી વધુ છે? તો એ આવશે ઈસાઈ ધર્મ 1023. કયા ધર્મમાં જાતિ પ્રમાણ સૌથી ઓછું છે? તો એ આવશે શીખ. તો આવા વિધાનો છે એ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. ત્યાંથી આપણે આગળ વધીએ તો સૌથી વધુ હિન્દુઓની વસ્તી ધરાવતું રાજ્ય, તો આવો પણ સવાલ પૂછાઈ શકે. તો ત્યાં તમારો આન્સર આવશે હિમાચલ પ્રદેશ. 95.70% લોકો હિન્દુઓ છે.
હિમાચલની અંદર 100%માંથી 95.17% લોકો શું છે? હિન્દુઓ છે. કેન્દ્ર શાસિત પ્રદેશ, તો એનું નામ આવશે દાદરા અને નગર હવેલી, કે ત્યાં પણ 93.93 લોકો હિન્દુઓ છે. તો બે નામો યાદ રાખવાના છે કે સૌથી વધુ હિન્દુઓની વસ્તી કયા રાજ્યમાં જોવા મળે છે? તો હિમાચલ પ્રદેશ. અને સૌથી વધુ હિન્દુઓની વસ્તી કયો કેન્દ્ર શાસિત પ્રદેશ? તો દાદરા નગર હવેલી. ત્યાંથી આગળ વધીએ તો સૌથી વધારે મુસ્લિમ આબાદી ક્યાં જોવા મળે છે? તો સૌથી વધારે મુસ્લિમ આબાદી જોવા મળે છે જમ્મુ કાશ્મીર. ખાસ ધ્યાન રાખજો, જે હવે શેમાં આવી ગયું છે? કેન્દ્ર શાસિત પ્રદેશ, યુનિયન ટેરિટરીમાં. પણ આ 2011 પ્રમાણે યાદ રાખવાનું છે, ત્યારે એ રાજ્ય જ હતું. બરોબર, તો સૌથી વધુ કયું આવશે રાજ્ય? જમ્મુ કાશ્મીર. ઓપ્શનમાં ન હોય તો અસમ 34.22% સાથે, અને જમ્મુ કાશ્મીરમાં 68.31% મુસ્લિમો છે, અને પશ્ચિમ બંગાળમાં 27.01. પણ સૌથી વધારે મુસ્લિમ આબાદી કયા રાજ્યમાં? જમ્મુ કાશ્મીર. સૌથી વધુ મુસ્લિમ આબાદી કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં? તો લક્ષદ્વીપ 96.58%. તો આવા વિધાનો છે એ પરીક્ષાઓની અંદર બની શકે છે. તો ધર્મના આધારે વસ્તી ગણતરીમાં બસ આટલું જ. હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ. તો ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક આપણો છે ગ્રામીણ વસ્તી અને શહેરી વસ્તી. તો સામાજિક ભૂગોળની અંદર સિલેબસમાં આ એક ટોપિક પણ છે કે શહેરી વસ્તી અને ગ્રામીણ વસ્તી. તો હવે આપણે જોઈશું શહેરી વસ્તીની ગણતરી કેવી રીતના થાય અને ગ્રામીણ વસ્તીની ગણતરી કેવી રીતના થાય. તો સૌથી પહેલાં તો આપણને તેની વ્યાખ્યા ખબર હોવી જોઈએ કે ગ્રામ્ય વિસ્તાર કોને કહેવાય અને શહેરી વિસ્તાર કોને કહેવાય. હવે કદાચ વ્યાખ્યા પૂછે કે ગ્રામ્ય વિસ્તાર કોને કહેવાય, તો આપણા મગજમાં એક જ શબ્દ પહેલો આવે, ગામડું. જ્યાં ચોખ્ખી હવા શરૂ થાય, જ્યાં વૃક્ષો આવવાના શરૂ થાય, ખેતરો ખુલ્લા દેખાવા માંડે, એને ગામડું કહેવાય. પણ એવી રીતના વસ્તી ગણતરી થતી નથી. એની માટે એક પ્રોપર ડેફિનેશન નક્કી કરવામાં આવે છે, અને એના આધારે શહેર અને ગ્રામ્યમાં અલગ અલગ વિભાજન કરવામાં આવે છે. તો આપણે જોઈ લઈએ કે શહેર કોને કહેવું. તો શહેરની ગણતરી વખતે કેવી રીતના એની ડેફિનેશન નક્કી કરવામાં આવે છે, તો એને આપણે જોઈએ. તો સૌથી પહેલાં તો જેની ન્યૂનતમ વસ્તી 5000ની હોય, ખાસ ધ્યાન રાખજો, જેની ન્યૂનતમ વસ્તી 5000ની હોય એનો સમાવેશ શેમાં થશે? શહેરની અંદર. એટલે ઓછામાં ઓછી વસ્તી 5000 તો હોવી જ જોઈએ. એના કરતાં વધારે હોય તો ચાલશે, પણ ઓછી હોય તો નહીં ચાલે. જો એનાથી ઓછી હશે તો એનો સમાવેશ શેમાં થઈ જાય? ગ્રામ્ય વિસ્તારની અંદર. તો શહેરી વિસ્તાર કોને કહેવાય? કે જ્યાં વસ્તી 5000 કરતાં વધારે હોય. બીજું, એના મેલ વર્કર એટલે કે જે પુરુષ કામદારો છે એની 75% સંખ્યા છે એ એગ્રીકલ્ચર સિવાયના કોઈ ઉદ્યોગોમાં હોવી જોઈએ. એટલે કે એના જે પુરુષ કામદારો છે એની 75% સંખ્યા એ કૃષિ સિવાય કોઈ પણ કામમાં લાગેલી હોવી જોઈએ. તો એનો સમાવેશ શેમાં થશે? શહેરી વિસ્તારમાં થશે. બીજી એક શરત એની માટે એ છે કે એની વસ્તી ઘનતા ન્યૂનતમ 400 પ્રતિ ચોરસ કિલોમીટર હોવી જોઈએ, તો જ એને શહેર કહી શકાય. આ 3 શરતો પૂરી થવી જરૂરી છે. શહેર માટે શું જરૂરી છે? ખાસ ધ્યાન રાખજો. એક તો મિનિમમ કેટલા વ્યક્તિઓ? 5000, કે મિનિમમ વસ્તી કેટલી હોવી જોઈએ? 5000ની હોવી જોઈએ. એમાંથી 75% પુરુષ કામદાર છે એ કૃષિ સિવાયના ક્ષેત્રોમાં કાર્ય કરતા હોવા જોઈએ. અને એની વસ્તી ઘનતા મિનિમમ કેટલી હોવી જોઈએ? 400 પ્રતિ ચોરસ કિલોમીટર. તો એનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? શહેરમાં. અને એની સિવાય જે વધે છે એ તમામને શું કહેવાય? ગામડાઓ. તો એ ગ્રામ્ય વિસ્તાર અને આ શહેરી વિસ્તાર. તો ગ્રામ્ય વિસ્તાર માટે કંઈ નહીં, 5000 કરતાં ઓછી વસ્તી હોય, બરોબર, મોટા ભાગના જે કામદારો છે એ કૃષિ સાથે સંકળાયેલા હોય, અને 400 પ્રતિ ચોરસ કિલોમીટર કરતાં વસ્તી ઘનતા ઓછી હોય, એને આપણે શું કહીશું? ગ્રામ્ય વિસ્તાર. તો ભારતની અંદર શહેરોની અંદર વસ્તી કેટલી છે અને ગ્રામ્યની અંદર વસ્તી કેટલી છે? એટલે કે રૂરલ એન્ડ અર્બન પોપ્યુલેશન ઇન ઇન્ડિયા. તો હવે આપણે એને જોઈશું. તો આપણે વર્ષ 2000 અને 2011ની સાપેક્ષમાં જો અભ્યાસ કરીએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે શહેરી વસ્તી
વર્ષ 2001ની અંદર હતી 27.81%, અને વર્ષ 2011ની જ્યારે ગણતરી કરવામાં આવી ત્યારે વસ્તી કેટલી થઈ ગઈ હતી? 31.16% થઈ ગઈ હતી. એટલે એમાં વસ્તી વધારો થયો છે. ખાસ ધ્યાન રાખજો કે લોકો ગ્રામ્ય તરફથી શહેરો તરફ આગળ વધ્યા છે એવું આ આંકડો દર્શાવે છે. ત્યાંથી આપણે આગળ જોઈએ તો ત્યારે શહેરોની અંદર જાતિ પ્રમાણ હતું 906, અને અત્યારે વર્ષ 2011ની ગણતરી મુજબ શહેરોની અંદર જાતિ પ્રમાણ છે 902. એટલે એમાં ઘટાડો નોંધાયો છે. તો ખાસ ધ્યાન રાખવાનું છે કે એવું વિધાન બની શકે છે કે વર્ષ 2001થી વર્ષ 2011ની અંદર શહેરોની અંદર જાતિ પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. તો આ વિધાન કેવું આવશે? સત્ય. તો આવા પ્રકારના વિધાનો છે એ આની અંદરથી બનશે. અને હવે જીપીએસસીની કોઈ પણ એક્ઝામ હોય, આપણે તૈયારી ડીપલી કરવી પડશે, થોડુંક આપણું લેવલ વધારવું પડશે, કારણ કે આ પ્રકારના પ્રશ્નો છે એ જ તમને પૂછાશે. એટલે તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે વર્ષ 2001થી 2011 દરમિયાન શહેરી વસ્તીમાં જે જાતિ પ્રમાણ છે એમાં શું નોંધાયો છે? ઘટાડો. ત્યાંથી આપણે આગળ જોઈએ તો ગ્રામીણ વસ્તી. તો વર્ષ 2001માં ગ્રામીણ વસ્તી હતી 72.19%, અને વર્ષ 2011ની અંદર ગ્રામીણ વસ્તી કેટલી થઈ છે? 68.84%. એટલે એમાં ઘટાડો થયો છે. તો જ્યારે તમે શહેરીકરણ વિશે લખતા હોય મેન્સની અંદર, તો ત્યારે તમે આંકડાઓ દર્શાવી શકો છો, અને આ આંકડાઓથી તમારું પેપર તો સારું બનશે, તમે વધુ માર્ક્સ પણ મેળવી શકશો, કારણ કે પેપર ચેકરને લાગશે કે આની પાસે પ્રોપર નોલેજ છે. અને આવા તથ્યો છે એ મેન્સની અંદર તમારે દર્શાવવા જોઈએ કે ભાઈ આપણે બતાવવું તો પડશે ને. ખાલી લખવાથી સાબિત નહીં થાય કે ભાઈ શહેરીકરણ થયું છે, પણ એને કાયદેસર તમે દર્શાવો કે ભાઈ 2001ની અંદર જે ગ્રામીણ વસ્તી હતી 72.19 હતી, અને 2011ની અંદર એ વસ્તી કેટલી થઈ ગઈ? 68.4%. એનો મતલબ એવો છે કે લોકો શહેરો તરફ આગળ વધી રહ્યા છે. બીજું, જે ગ્રામીણ વસ્તી હતી 2001માં, એની જે જાતિ પ્રમાણ હતું એ 934 હતું, ને વર્તમાનમાં જાતિ પ્રમાણ કેટલું છે? 919. તો આપણે એક વાક્ય લખી શકીએ કે શહેરોમાં અને ગ્રામીણ વિસ્તારોમાં સ્ત્રી સશક્તિકરણ કરવું ખૂબ જ જરૂરી છે, અને એટલા માટે જ ગુજરાત સરકાર છે એ નવી સ્ત્રીઓ માટે અને દીકરીઓ માટે યોજનાઓ લાવી રહી છે કે જેનાથી આ જાતિ પ્રમાણનો આંકડો ઉપર આવે. તો ખાસ ધ્યાન રાખજો. આગળ આપણે જોઈએ કે વર્ષ 2001 અને 2011, તો એની વચ્ચે ગ્રામીણ વસ્તીમાં 12.22%નો વધારો થયો છે, અને શહેરીકરણની અંદર 31.8%નો વધારો થયો છે. તો ખાસ ધ્યાન રાખજો, વર્ષ 2001થી 2011ની અંદર ગ્રામીણ વસ્તીમાં 12.22%નો વધારો થયો છે. એટલે કે તમે જ્યારે આંકડા જોશો ને ત્યારે તમને ખબર પડશે, બરોબર. અને શહેરી વસ્તીની અંદર 31.8%નો વધારો નોંધાયો છે. આ તમે census-government.in પર જઈને જોઈ શકો છો આ માહિતી. ત્યાંથી આપણે આગળ વધીએ તો હવે આપણે પર્ટિક્યુલર ડેટા જોઈશું કે ગુજરાતની અંદર રૂરલ એરિયા, અને એ રૂરલ એરિયાની અંદર એટલે કે ગ્રામીણ વિસ્તારની અંદર 57.4% વસ્તી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર બે ભાગમાં આપણે વિભાજન કરીએ કે ગ્રામીણ ક્ષેત્ર અને શહેરી ક્ષેત્રો. તો ગ્રામીણ ક્ષેત્રોની અંદર કેટલી વસ્તી છે? 57.4%, અને શહેરીની અંદર કેટલી વસ્તી છે? 42.6%. એટલે કે 34.69 મિલિયન લોકો ગામડાઓમાં રહે છે, અને 25.74 મિલિયન લોકો શેમાં રહે છે? શહેરોમાં. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે ગુજરાત માટે. તો ફરીથી કહું છું કે ગુજરાત માટે રૂરલ એરિયાની અંદર 57.4% લોકો રહે છે, અને અર્બન એરિયાની અંદર 42.6%. આમ ગુજરાતની કુલ વસ્તી કેટલી થશે? 100%. કે ભાઈ 100%માંથી 57.4% રૂરલમાં રહે છે, અને 42.6% શેમાં રહે છે? અર્બનમાં. અને 34.69 મિલિયન ગામડાઓમાં રહે છે, અને 25.74 મિલિયન લોકો છે એ શહેરમાં વસવાટ કરે છે. હવે ત્યાંથી આપણે આગળ જોઈએ તો સૌથી વધુ ગ્રામીણ વસ્તી ધરાવતા રાજ્યો.
તો હવે આપણે ગ્રામીણ વસ્તી ધરાવતા રાજ્યોનો અભ્યાસ કરીશું. દરેક વસ્તી હશે એ મિલિયનમાં હશે. તો સૌથી વધારે વસ્તી તમને ક્યાં જોવા મળશે? ગ્રામીણ વસ્તી યુપીની અંદર. કેટલી છે? 155 મિલિયન જેટલી વસ્તી છે એ યુપીની અંદર ગ્રામીણ વસ્તી છે. ત્યાર પછી બીજા નંબર પર છે બિહાર 92 મિલિયન અને ત્રીજા નંબર પર છે વેસ્ટ બેંગોલ પશ્ચિમ બંગાળ 62.21 મિલિયન સાથે. ત્યાર પછી આપણે જોઈએ કે સૌથી ઓછું પ્રમાણ એટલે કે ગ્રામીણ વસ્તીનું સૌથી ઓછું પ્રમાણ તમને જોવા મળશે સિક્કિમની અંદર 0.45 મિલિયન. ત્યાર પછી આવશે મિઝોરમ 0.52 મિલિયન. ત્યાર પછી આવશે ગોવા 0.55 મિલિયન. તો સૌથી ઓછા 3 રાજ્યો અને સૌથી વધારે 3 રાજ્યો કોની માટે? ગ્રામીણ વસ્તી માટે. તો તમને પૂછાય કે સૌથી વધારે ગ્રામીણ વસ્તી કયા રાજ્યમાં? તો તમારો આન્સર આવશે ઉત્તર પ્રદેશ. સૌથી ઓછી ગ્રામીણ વસ્તી કયા રાજ્યમાં? તો તમારો આન્સર આવશે સિક્કિમ. અથવા તમને વિધાન બનાવીને પણ પૂછી શકે છે. ત્યાંથી આપણે આગળ આવીએ તો કેન્દ્ર શાસિત પ્રદેશ. તો સૌથી વધારે ગ્રામીણ વસ્તી અને સૌથી વધારે શહેરી વસ્તી એ બંને માટે કેન્દ્ર શાસિત પ્રદેશ આવશે દિલ્હી. અને એવી જ રીતના આપણે ઓછા માટે પણ જોઈ લઈએ તો સૌથી ઓછી શહેરી વસ્તી ને સૌથી ઓછી ગ્રામીણ વસ્તી બંને શેમાં આવશે? લક્ષદ્વીપ. તે બંને માટે એક એક કોમન આન્સર છે, એ આપણે યાદ રાખવાનો છે. ત્યાંથી આપણે આગળ વધીએ તો શહેરી વસ્તી. તો સૌથી વધુ શહેરી વસ્તી ધરાવતું રાજ્ય કયું? તો મહારાષ્ટ્ર. 50.8 મિલિયન લોકો છે એ શહેરોમાં વસવાટ કરે છે. ત્યાર પછી સૌથી વધુ શહેરી વસ્તી ધરાવતું બીજા ક્રમનું રાજ્ય ઉત્તર પ્રદેશ અને ત્રીજા ક્રમનું રાજ્ય તમિલનાડુ કે જેની વસ્તી 34.9 છે. શહેરીકરણની વસ્તી કેટલી છે? 34.9. સૌથી ઓછું શહેરીકરણ દર્શાવતું રાજ્ય તો એ આવશે સિક્કિમ જેની વસ્તી છે 0.15 મિલિયન. ત્યાર પછી છે અરુણાચલ પ્રદેશ. તો અહીંયા અરુણાચલ પ્રદેશ 0.31 અને ત્રીજું છે મિઝોરમ તો 0.56 મિલિયન લોકો છે એ શહેરોની અંદર વસે છે. તો અહીંયા કેવા પ્રકારના સવાલો બની શકે છે? તો સૌથી પહેલાં તો આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે વિધાન આપશે તમને કે ગુજરાતની 57.4% વસ્તી એ ગ્રામીણ વસ્તી છે. તો આ વિધાન કેવું આવશે? સત્ય. પછી તમારું વિધાન એવું પણ બનાવી શકે છે કે ભારતની કુલ ગ્રામીણ વસ્તીમાં સૌથી વધારે ગ્રામીણ વસ્તી ધરાવતું રાજ્ય કયું? તો યુપી. સૌથી ઓછી ગ્રામીણ વસ્તી ધરાવતું રાજ્ય કયું? તો સિક્કિમ. સૌથી વધારે ગ્રામીણ વસ્તી ધરાવતું કેન્દ્ર શાસિત પ્રદેશ કયું? તો દિલ્હી. સૌથી ઓછી શહેરી વસ્તી ધરાવતું રાજ્ય કયું? તો સિક્કિમ. સૌથી વધારે શહેરી વસ્તી ધરાવતું રાજ્ય કયું? તો મહારાષ્ટ્ર. અને સૌથી વધારે અને ઓછી બંને વસ્તી ધરાવતો કેન્દ્ર શાસિત પ્રદેશ પૂછે તો લક્ષદ્વીપ. તો બંને તમારે યાદ રાખવાનું છે. તો સૌથી ઓછી વસ્તી ખાસ ધ્યાન રાખજો, સૌથી ઓછી ગ્રામીણ વસ્તી અને સૌથી ઓછી શહેરી વસ્તી ધરાવતું રાજ્ય એ કયું આવશે? લક્ષદ્વીપ. અને સૌથી વધારે ગ્રામીણ વસ્તી અને સૌથી વધારે શહેરી વસ્તી ધરાવતું કેન્દ્ર શાસિત પ્રદેશ કયું આવશે? દિલ્હી. તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં વધારે આવે તો તમારે યાદ રાખવાનું છે દિલ્હી અને ઓછું આવે તો તમારે યાદ રાખવાનું છે લક્ષદ્વીપ. એ પછી શહેરી વસ્તી હોય કે ગ્રામીણ વસ્તી હોય. ફર્સ્ટ ટોપિક જોઈશું જાતિ પ્રમાણ, સેક્સ રેશિયો જેને અંગ્રેજીમાં કહી શકાય. ત્યાર પછી આપણે અલગ અલગ પ્રકારના રેશિયો જોઈશું જેમ કે માતૃ મૃત્યુ દર શું છે, જન્મ દર શું છે, બાળ મૃત્યુ દર શું છે, ભારતમાં એનું પ્રમાણ કેટલું છે, ગુજરાતમાં પ્રમાણ કેટલું છે. તો આ બધા આંકડાઓની આજે આપણે આ લેક્ચરની અંદર ચર્ચા કરવાના છીએ. બીજું કે ઘણા બધા મિત્રો એવું વિચારતા હોય છે કે માત્ર પ્રિલિમ્સમાં જ કામ આવે છે. તો એ ભૂલ છે, કારણ કે તથ્યો છે એ તથ્યો તમારે મેન્સની અંદર પણ લખવા જોઈએ જેનાથી તમારા માર્ક્સ વધી શકે છે. પણ એ તથ્યો આવા તથ્યો હોવા જોઈએ કે દાખલા તરીકે તમે કોઈ સ્ત્રી વિશે લખતા હોય, મતલબમાં નારી સશક્તિકરણ ઉપર કોઈ ટોપિક લખી રહ્યા છો તો ત્યાં તમે દર્શાવી શકો છો કે બીજા દેશોની સાપેક્ષમાં ભારતની અંદર જાતિ પ્રમાણ કેટલું છે, ગુજરાતની અંદર બીજા રાજ્યોની પ્રમાણમાં કેટલું જાતિ પ્રમાણ છે.
તો એના માટે થઈને વિવિધ યોજનાઓ બનાવવી જોઈએ. તો આવા સજેશનો તમારા મેન્સની અંદર હોવા જોઈએ. તો એટલા માટે પણ આ ડેટા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આજે આપણે શરૂ કરીએ જાતિ પ્રમાણ એટલે કે સેક્સ રેશિયો. તો શું હોય છે જાતિ પ્રમાણ? તો જાતિ પ્રમાણ ગણવા માટેનું એક કોમન સૂત્ર છે, જેની અંદર કેવી રીતના સેક્સ રેશિયો નક્કી કરવામાં આવે છે કે કુલ સ્ત્રી છેદમાં કુલ પુરુષ અને ગુણ્યા 1000 કરો એટલે તમને જાતિ પ્રમાણ મળી જાય. સામાન્ય શબ્દમાં આપણે કેવું હોય તો આપણે એવું કહી શકીએ કે 1000 પુરુષ દીઠ સ્ત્રીઓની સંખ્યા, એને પણ આપણે શું કહીશું? જાતિ પ્રમાણ. તો 1000 પુરુષે કેટલી સ્ત્રીઓ છે એની ગણતરી કરવામાં આવે છે અને એને કહેવાય જાતિ પ્રમાણ. તો હવે ભારતનું જાતિ પ્રમાણ જોઈએ તો 1901 થી આપણે જોઈએ તો 1901 ની અંદર હતું એ 972. ત્યાર પછી એમાં ક્રમશઃ ઘટાડો જોવા મળે છે. તો ઘટાડો ક્યાં સુધી જોવા મળે છે? 1951માં 946, 1991માં 929. ત્યાર પછીનો જો તમે સમયગાળો જોશો તો ધીમે ધીમે હવે લોકોમાં જાગૃતતા વધી રહી છે. લોકો જૂની રીત રિવાજોમાંથી બહાર આવી રહ્યા છે અને સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપી રહ્યા છે. તો એ તમને અહીંયા દેખાય. 2001માં જુઓ કેટલું પ્રમાણ છે? 933. 2011માં કેટલું છે? 943. અને હવે ચોક્કસપણે કહી શકાય કે જ્યારે 2021ની વસ્તી ગણતરી આવશે તો એમાં પણ તમે એમાં વધારો જ જોશો. કારણ કે હવે સ્ત્રીઓનું સમાજમાં સ્થાન છે એ પુરુષોની સમકક્ષ બની રહ્યું છે. સ્ત્રીઓ વિશે લોકો જાગૃત બન્યા છે. તો એટલા માટે થઈને આપણે એ પણ કહી શકીએ કે 2021માં પણ આ વધારો થઈ શકે છે. તો અહીંયા આપણે જાતિ પ્રમાણ યાદ રાખવાનું છે. ભારતનું ઈસવીસન 2011ની વસ્તી ગણતરી પ્રમાણે કેટલું છે? 943. તો વિધાન બની શકે છે કે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતનું જાતિ પ્રમાણ કેટલું છે? તો 943. અન્ય દેશોનું જાતિ પ્રમાણ જો જોઈએ તો અમેરિકા છે, એનું જાતિ પ્રમાણ છે 1025, આપણા કરતાં ઘણું વધારે કહેવાય. રશિયા છે 1165, જાપાન છે 1054, બ્રાઝિલ છે 1042. આ બધા દેશો જુઓ જેની અંદર જાતિ પ્રમાણ ખૂબ જ ઊંચું છે. ખાસ કરીને રશિયામાં તો 1165 જેટલું જાતિ પ્રમાણ છે. તો એક સારી બાબત ગણી શકાય. અને ભારતનું એક એ નકારાત્મક પાસું પણ ગણી શકાય કે જ્યાં સ્ત્રીઓને હજુ પણ નબળી માનવામાં આવે છે પુરુષોની સમકક્ષમાં. તો એ ન હોવું જોઈએ. તો આ પ્રમાણ હજી વધવું જોઈએ. મિનિમમ વધીને 1000 આજુબાજુ તો કમસે કમ થવું જોઈએ. ત્યારે ભારત છે વિકાસશીલમાંથી વિકસિત તરફ આગળ વધશે. પણ માત્ર સ્ત્રીઓના પ્રમાણ વધવાથી કાંઈ નહીં થાય. એને તમારે ભણાવવા પડશે, એમને સારા સ્થાનો સુધી પહોંચાડવા પડશે. તો એ તમામ જવાબદારી સમાજની હોય છે. તો અહીંયા આપણે જો એશિયાના દેશોની વાત કરીએ તો એશિયાની અંદર ચાઇના 927, પાકિસ્તાન 943, બાંગ્લાદેશ 978, 978. તો આ પ્રમાણ તમે જુઓ. અને યુરોપિયન કન્ટ્રીઝના પ્રમાણ જુઓ તો અમેરિકા જોઈ લો તમે, બ્રાઝિલ જોઈ લો, આ બધાના જાતિ પ્રમાણો ઊંચા છે. જ્યારે એશિયન કન્ટ્રીઝની અંદર ચાઇના, પાકિસ્તાન, બાંગ્લાદેશ બધા 1000થી તમને નીચે જોવા મળશે. તો આ તમે ક્યાંક મેન્સની અંદર ઉપયોગ કરી શકો છો. હવે આપણે જોઈશું કે જાતિ પ્રમાણના આધારે સૌથી વધુ જાતિ પ્રમાણ કયા રાજ્યમાં છે, સૌથી ઓછું જાતિ પ્રમાણ કયા રાજ્યમાં છે. તો સૌથી વધારે જાતિ પ્રમાણ આવશે કેરાલા. કેરલાની અંદર છે 1084, 1084. ત્યાંથી આગળ આપણે વધીએ તો તમિલનાડુ 946, ત્યાર પછી આંધ્રપ્રદેશ 993, મણિપુર 992 અને છત્તીસગઢ 991. સોરી. તો આટલી વસ્તુ છે એ આપણે યાદ રાખવાની છે. કેરલા 1084, તમિલનાડુ 996, આંધ્રપ્રદેશ 993, મણિપુર 992, છત્તીસગઢ 991. તો આટલી વસ્તુ છે એ તમારે યાદ રાખવાની છે કે સૌથી વધુ જાતિ પ્રમાણ કેરલામાં જોવા મળે છે. તો આ વિધાન સત્ય આવશે. ત્યાર પછી આગળ વધીએ તો સૌથી ઓછું જાતિ પ્રમાણ જોવા મળશે હરિયાણા. સૌથી ઓછું જાતિ પ્રમાણ શેમાં જોવા મળશે? હરિયાણાની અંદર. ત્યાર પછી જમ્મુ કાશ્મીર. હવે એ રાજ્ય નથી પણ 2011ની વસ્તી ગણતરી મુજબ જોઈએ તો એ રાજ્યમાં જ ગણવામાં આવશે. પણ હવે યુનિયન ટેરિટરી બની ગયું છે.
પણ આપણે તો 2011નો આંકડો લખીએ તો એનો સમાવેશ રાજ્યમાં જ થશે. એટલે જમ્મુ કાશ્મીર છે એ 889, સિક્કિમ છે એ 890, પંજાબ 895, ઉત્તર પ્રદેશ છે એ 912. તો ઉત્તર પ્રદેશના પછીનો ક્રમ છે બિહાર, 918 સમથિંગ એની જાતિ પ્રમાણ છે. તો આટલી વસ્તુ છે એ તમારે જાતિ પ્રમાણમાંથી યાદ રાખવાની હોય છે. તો મુખ્ય 3 બાબતો, જેમ કે ભારતનું જાતિ પ્રમાણ પૂછે તો 943. જાતિ પ્રમાણ કેવી રીતના નક્કી કરવામાં આવે તો 1000 પુરુષો દીઠ. આવું પણ એક વિધાન જીપીએસસીની અંદર પૂછાઈ ગયું છે. ત્યાંથી આગળ આપણે વધીએ તો સૌથી વધારે જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું તો કેરેલા 1084. સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું તો હરિયાણા. ચડતો અથવા ઉતરતો ક્રમ પણ તમને પૂછી શકે છે, તો એ પણ તમારે તૈયારી રાખવી જોઈએ, ટોપ 5 બોટમ 5 બંનેની. ત્યાંથી આપણે આગળ વધીએ કેન્દ્ર શાસિત પ્રદેશો પર. પણ એ પહેલા આપણે ખાસ મહત્વની વાત જોઈ લઈએ કે ગુજરાતનું જાતિ પ્રમાણ છે 919. ગુજરાતનું જાતિ પ્રમાણ કેટલું છે 919. તો એ ખૂબ જ એક નબળી બાબત ગણી શકાય ગુજરાતની, કે હજુ ત્યાં સ્ત્રીઓનું પ્રમાણ છે એ પુરુષોની સમકક્ષમાં ઘણું ઓછું કહેવાય. 919 એટલે તમે સમજી શકો ઉત્તર પ્રદેશ અને બિહાર આજુબાજુની સ્થિતિ થઈ આપણી. તો એમાં હજુ વધારો કરવાની જરૂર છે. એનાથી આગળ વધીએ તો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સૌથી વધારે જાતિ પ્રમાણ ધરાવતું કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરી 1037. ત્યાર પછી સેકન્ડ નંબર પર લક્ષદ્વીપ 947 947. સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ 618 2011 સેન્સસ મુજબ. ત્યાર પછી દાદરાનગર હવેલી 774. તો હવે તમારા વિધાનો 5 અને 5 મુખ્ય વિધાનો તો તમને યાદ રહેવા જ જોઈએ, અને એ સિવાય તમારે ચડતો અને ઉતરતો ક્રમ ગોઠવતો હોવાથી એ પણ વિધાનો યાદ રાખવા જોઈએ. સૌથી પહેલું વિધાન, ભારતનું જાતિ પ્રમાણ કેવી રીતના નક્કી થાય છે તો 1000 પુરુષો એ સ્ત્રીઓની સંખ્યા, બરોબર. બીજું વિધાન, ત્યાંથી આગળ વધીએ તો ભારતનું જાતિ પ્રમાણ 2011ની વસ્તી ગણતરી મુજબ કેટલું 943. 2001ની વસ્તી ગણતરી મુજબ 933. બેમાંથી કોઈ પણ પૂછી શકે છે. અથવા તો વિધાન એવું પણ બની શકે છે કે 2001ની સાપેક્ષમાં 2011માં ભારતના જાતિ પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. તો આ વિધાન ખોટું આવશે, વધારો થયો છે. એટલા માટે આ તમારે યાદ રાખવું જરૂરી છે, કારણ કે વિધાન બનાવતા હોય ત્યારે કોઈ પણ વિધાન બની શકે છે. ત્યાંથી આપણે આગળ જોઈએ તો સૌથી વધારે જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કેરેલા 1084. સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય હરિયાણા 879. સૌથી વધારે જાતિ પ્રમાણ ધરાવતું કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરી 1037. સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ અને દીવ 618. ગુજરાતનું જાતિ પ્રમાણ કેટલું છે 919. તો આવા પ્રશ્નો એ પૂછાઈ શકે છે પરીક્ષાની અંદર. વિધાનો પણ પૂછાઈ શકે છે, કોનો વધારો થયો, કોનો ઘટાડો થયો. તો આવા સેન્ટેન્સ પણ બની શકે છે. તો તમારે આવી થોડી ડીપલી તૈયારી કરવી પડશે. ખાસ કરીને જે મિત્રો જીપીએસસીની તૈયારી કરી રહ્યા છે, એ પણ ક્લાસ 1-2ની, એને તો કમસે કમ પોતાનું લેવલ થોડુંક હાઈ બનાવવું પડશે. બીજું, ઘણા બધાને મનમાં એવો પ્રશ્ન હોય છે કે અમારાથી જીપીએસસી ન થાય. તો એ વસ્તુ, એ માન્યતા તદ્દન ખોટી છે. એક વખત તમે સિલેબસ જીપીએસસીનો વાંચશો, એકદમ ઇઝી સિલેબસ છે, ખાલી એને ધ્યાનથી સમજવાની જરૂર છે. એક વસ્તુ છે, જે લોકોને ગોખવાનું હશે એને આ જીપીએસસી ક્લાસ 1-2 છે એ અઘરી લાગશે. બાકી કમ્પેરિઝન તો જુઓ તમે, કોની સાથે કમ્પેરિઝન કરવાની છે. જેને ખબર નથી કે વાંચવું શું, જેને ખબર નથી કે મેન્સમાં હું શું લખીશ, તો અત્યારથી તમારે પણ એવી જ તૈયારી કરવી જોઈએ કે જે તમને ખરેખર જીપીએસસી ક્લાસ 1-2ની અંદર ક્વોલિફાઈડ બનાવશે. અને એ છે તમારી મેન્સ. અને તમે બધા તૈયારી કરતા હોવ છો માત્ર ને માત્ર આખું વર્ષ પ્રિલિમ્સની, તો આમાંથી થોડું બચવું જોઈએ. મેન્સ તરફ આગળ વધો, મેન્સની તૈયારી કરો. અને જ્યારે પ્રિલિમ્સ આવવાની હોય એના 1 થી 2 મહિના પહેલાં આવા તથ્યો પ્રિલિમ્સ માટે યાદ રાખો. બાકી મેન્સની તૈયારી જ્યારે તમે કરશો, આન્સર રાઇટિંગ કરવાનું શરૂ કરશો, ત્યારે તમને થોડીક તકલીફ થશે. પણ જેમ જેમ તમને પ્રેક્ટિસ થતી જશે એમ તમારે જ્યારે મેન્સ આવશે ત્યારે તમને ખૂબ જ સરળતા પડશે. પ્રિલિમ્સ પાસ થાય અને મેન્સની વચ્ચે લગભગ 3-1 મહિનાનો સમયગાળો હોય છે.
આ 3 મહિનાના સમયગાળામાં તમારે મેન્સનું રિવિઝન થાય ને એવી રીતના તૈયારી કરવાની છે. તો આપણે એનું વધુ ડિસ્કશન તો મેન્સ ટિપ્સની અંદર કરી ગયા છીએ, પણ હવે આગળ વધીએ તો આપણે અલગ અલગ પ્રકારના દરો જોઈશું, જેમ કે માતૃદર, બાળ મૃત્યુ દર. તો હવે આપણે નેક્સ્ટ એ ટોપિક તરફ આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક આપણો છે બાળ મૃત્યુ દર, જેને આપણે અંગ્રેજીમાં કહીશું ઇન્ફન્ટ મોરાલિટી રેટ. તે પણ ખૂબ જ મહત્વનો ટોપિક છે પરીક્ષા માટે. તો હવે બાળ મૃત્યુ દર કેવી રીતના નક્કી કરવામાં આવે? તો બાળ મૃત્યુ દર કેવી રીતના નક્કી કરવામાં આવે કે પ્રતિ વર્ષ, ખાસ ધ્યાન રાખજો, પ્રતિ વર્ષ 1 વર્ષથી ઓછી ઉંમરના કેટલા બાળકો મૃત્યુ પામી રહ્યા છે એની ગણતરી કરવામાં આવે. સૌથી પહેલા આપણે શું યાદ રાખવાનું છે કે પ્રતિ વર્ષ 1 વર્ષથી ઓછી ઉંમરના કેટલા બાળકો મૃત્યુ પામી રહ્યા છે, તો એની સંખ્યા છેદમાં એ જ વર્ષમાં જેટલા બાળકો જીવી ગયા હોય એની સંખ્યા અને ગુણ્યા 1000. એટલે સામાન્ય શબ્દોમાં આપણે કહેવું હોય તો એવું કહી શકાય કે 1000 બાળકો દીઠ પ્રતિ વર્ષ 1 વર્ષથી ઓછા બાળકોનો મૃત્યુ આંક, એને આપણે શું કહીશું? બાળ મૃત્યુ દર, ઇન્ફન્ટ મોરાલિટી રેટ જેને આપણે કહી શકીએ. ફરીથી કહું છું કારણ કે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તમારે યાદ પણ રાખવાનું છે. હવે પછીની પરીક્ષાઓમાં આમાંથી વિધાનો બનવાની શક્યતા વધારે, કારણ કે જૂનું તો બધું હવે ઘસાઈ ગયેલા સવાલો થઈ ગયા છે. તો હવે વિધાનો યાદ રાખવાની ટ્રાય કરો. તો બાળ મૃત્યુ દર કેવી રીતના નક્કી કરવામાં આવે? સૌથી પહેલાં તો 1000 બાળકો દીઠ, ખાસ ધ્યાન રાખજો, 1000 બાળકો દીઠ પ્રતિ વર્ષ કેટલા બાળકો કે જેની ઉંમર 1 વર્ષથી ઓછી હોય અને એનું મૃત્યુ થયું હોય, તો એવા બાળકોની સંખ્યા એને આપણે કહીશું બાળ મૃત્યુ દર, અથવા તો આ સૂત્રનો ઉપયોગ કરીને પણ બાળ મૃત્યુ દરની ગણતરી કરી શકાય. ત્યાર પછી આપણે જોઈએ તો નીતિ આયોગના રિપોર્ટ મુજબ ઘણી બધી વેબસાઇટો અલગ અલગ માહિતીઓ દર્શાવે છે, પણ જે ઓથેન્ટિકેટેડ માહિતી છે એને આપણે દર્શાવવાનો પ્રયત્ન કરશું. કે નીતિ આયોગનો રિપોર્ટ હતો કે વર્ષ 2011ની અંદર ભારતનો જે બાળ મૃત્યુ દર હતો એ 44 હતો, 44. અને ત્યારે ગુજરાતનો જે મૃત્યુ દર હતો, બાળ મૃત્યુ દર એ કેટલો હતો? 41. 2016માં ફરીથી કેલ્ક્યુલેટ કરવામાં આવે છે તો ભારતનો બાળ મૃત્યુ દર છે 34 અને ગુજરાતનો બાળ મૃત્યુ દર છે 30. તો મેઇન્સવાળા ખાસ ધ્યાન રાખે, બાળ મૃત્યુ દરમાં ઘટાડો થઈ રહ્યો છે, માટે સરકાર એ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બની રહી છે. તો ક્યાંય તમારે એવા શબ્દો ના લખવા જોઈએ કે સરકારે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા કેળવી નથી. આવા શબ્દો લખવાથી બચવું જોઈએ. હા, વધુ સક્ષમ બનાવવાની જરૂર છે એવા શબ્દો લખો, પણ જાગૃતતા કેળવી નથી સીધી તમે ના નો પાડી દો, નહીંતર આ દર ઘટે નહીં. એટલે ખાસ ધ્યાન રાખજો કે બાળ મૃત્યુ દર ઘટવાનું કારણ શું છે કે પ્રાથમિક સુવિધાઓ માતાને મળી રહી હોય, બાળકોને પણ પ્રાથમિક સુવિધાઓ પૂરી પડતી હોય, તે બાળ મૃત્યુ દર ઘટવાના બીજા ઘણા બધા રીઝનો હોઈ શકે છે. અને ભારતની અંદર 2011ની સાપેક્ષમાં 2016ની અંદર બાળ મૃત્યુ દરમાં ઘટાડો નોંધાયો છે. ત્યાર પછી છે માતૃ મૃત્યુ દર, જેને આપણે અંગ્રેજીમાં કહીશું મેટર્નલ મોરાલિટી રેટ. મેટર્નલ મોરાલિટી રેટ કેવી રીતના ગણવામાં આવે છે? તો ખાસ ધ્યાન રાખજો, મેટર્નલ મોરાલિટી રેટ ગણવા માટે તમારે જે પ્રસૂતિના કારણે જે માતાઓનું મૃત્યુ થયું છે એ માતાઓનો મૃત્યુઆંક છેદની અંદર જે જીવિત બાળકો છે કે જેમની પ્રસૂતિ સક્સેસફુલ ગઈ હોય તેવા જીવિત બાળકો એને છેદમાં લખવાનું, અને જે માતાઓનું પ્રસૂતિના કારણે મૃત્યુ થયું છે એને અંશમાં લખવાનું. આ બંનેનો ગુણોત્તર અને ગુણ્યા 1 લાખ કરશો એટલે તમને મળી જાય માતૃ મૃત્યુ દર, મેટર્નલ મોરાલિટી રેટ. સામાન્ય શબ્દોમાં આપણે એની વ્યાખ્યા સમજવી હોય તો એવી રીતના સમજી શકાય કે જેની પ્રસૂતિ થઈ છે એવી 1 લાખ મહિલાઓ દીઠ જેટલી મહિલાઓનું પ્રસૂતિના કારણે મૃત્યુ થયું છે એ મહિલાઓની સંખ્યાને આપણે શું કહીશું? મેટર્નલ મોરાલિટી રેટ કહેવાય. તો અહીંયા 1 લાખનો આંકડો આવશે, એટલે ખાસ ધ્યાન રાખજો, આ અંક તમારી માટે મહત્વનો છે. માતૃ મૃત્યુ દર છે 1 લાખની સંખ્યા દીઠ ગણવામાં આવે છે. આવું વિધાન બની શકે? તો વિધાન કેવું આવશે? સાચું. હવે આપણે જોઈએ કે નીતિ આયોગનો જે રિપોર્ટ છે એની મુજબ ભારત અને ગુજરાતની મેટર્નલ મોરાલિટી રેટ કેટલી છે? તો 2011-13નો રિપોર્ટ જે નીતિ આયોગે આપેલો હતો એની અંદર ભારતની મેટર્નલ મોરાલિટી હતી 167, એટલે ભારતનો માતૃ મૃત્યુ દર હતો 167,
જે 2014-16 ઘટીને બની ગયો છે 130. તો એમાં પણ સરકારે ઘણી બધી સફળતા મેળવી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 2011-13 માતૃ મૃત્યુ દર હતો 112, જે ઘટીને કેટલો થઈ ગયો છે 91. એટલે આ પણ એક મહત્વની બાબત ગણી શકાય, ગુજરાત સરકારની સફળતા ગણી શકાય કે માતૃ મૃત્યુ દર છે એને કંટ્રોલ કરી શક્યા છે, અને હજુ વધુ ઘટી ગયો હશે. તો તમને એ અલગ અલગ વેબસાઇટમાં લેટેસ્ટ આંકડાઓ જોવા મળશે. અને આજે થોડુંક હોમવર્ક પણ તમારે જાતે કરવાનું છે, જેથી આ લેક્ચર પણ ટૂંકાય. અને આવી માહિતીઓ તો તમે નેટ પરથી પણ સર્ચ કરી શકો છો. અહીંયા હું તમને થોડાક ટોપિક આપીશ અને એ ટોપિક ઉપર તમારે ઘરે જાતે આવું વર્ક કરવાનું છે. ખાસ કરીને જેટલી પણ ઓથેન્ટિકેટેડ વેબસાઇટ હોય એના ડેટા કલેક્ટ કરવાનું રાખો. ગમે ત્યાંથી ડેટા કલેક્ટ ના કરો. તો બને ત્યાં સુધી એવા ડેટા યાદ રાખો ને એવા ડેટા તમે મેન્સની અંદર લખો ને પ્રિલિમ્સની અંદર પૂછાય તો આન્સર આપો. તો અહીંયા તમે એવું કરી શકો છો કે કયા રાજ્યમાં સૌથી વધુ માતૃ મૃત્યુ દર છે, કયા રાજ્યમાં ઓછો માતૃ મૃત્યુ દર છે, એ તમે તમારી જાતે ગણતરી કરી શકો છો. હવે આપણે આગળ વધીએ તો ડિપેન્ડન્સી રેશિયો 3rd નંબર પર આપણે જોઈશું નિર્ભરતા દર. તો હવે ડિપેન્ડન્સી કોની હોય? તો બાળકોની હોય અથવા તો દાદા દાદીની હોય. તો અહીંયા ડિપેન્ડન્સી રેશિયો એકદમ સિમ્પલ વ્યાખ્યા છે કે બાળકો અને વૃદ્ધોની સંખ્યા. તો બાળકો કોને કહેવાય? જેની ઉંમર 0 થી 14 વર્ષની અંદર આવતી હોય. વૃદ્ધોનો સમાવેશ શેમાં થશે? તો સિનિયર સિટીઝન 65+1, બરોબર, ત્યાંથી વૃદ્ધો શરૂ થાય. તો 65+ જેટલા પણ છે વૃદ્ધો, તે બાળકોની સંખ્યા અને વૃદ્ધોની સંખ્યા, અને છેદમાં કુલ વયસ્ક અથવા તો યુવાન લખી શકાય કે જે કાર્ય કરતા હોય, બરોબર. તો એવા 15 થી 64 વર્ષના વયસ્કોની સંખ્યા, એનો ગુણોત્તર ગુણ્યા તમારે શું કરવાનું? 100. તો તમને શું મળી જશે? ડિપેન્ડન્સી રેશિયો. તો આમાં તમારે ખાસ યાદ રાખવાનું છે કે કોણ ડિપેન્ડન્ટ હોય છે? 0 થી 14 વર્ષના બાળકો, એમાં બધા જ આવી જાય, મેલ ફિમેલ બંને. અને 65+ ના વૃદ્ધો, એમાં પણ મેલ ફિમેલ બંને આવી જાય. તો કામદાર વર્ગ કયો ગણી શકાય? 15 થી 64 યર સુધીના લોકોને શેમાં ગણી શકાય? કામદાર વર્ગમાં. તો પહેલું હોમવર્ક તમારું અહીંયા જ છે, સર્ચ મારો ઇન્ડિયાનો ડિપેન્ડન્સી રેશિયો કેટલો છે, અને જે ઓથેન્ટિકેટેડ વેબસાઇટ હોય એનો ડેટા કલેક્ટ કરીને તમારી નોટબુકમાં લખી નાખો. ત્યાંથી આગળ વધીએ પ્રજનન દર, જેને અંગ્રેજીમાં કહી શકાય ફર્ટિલિટી રેટ. તો ફર્ટિલિટી રેટ પણ ખૂબ જ મહત્વનો ટોપિક ગણી શકાય કે કોને કહેવાય ફર્ટિલિટી રેટ? તો 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની કુલ સંખ્યા. ખાસ ધ્યાન રાખજો, 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની કુલ સંખ્યા અને છેદમાં પ્રજનન આયુ વર્ગ. પ્રજનન આયુ વર્ગ એટલે કેટલું? 15 થી લઈને 49 વર્ષ સુધીની સ્ત્રીઓની કુલ સંખ્યા અને ગુણ્યા 1000. તો એનાથી તમને શું મળશે? ફર્ટિલિટી રેટ મળશે, પ્રજનન દર, બરોબર, અથવા તો ચાઇલ્ડ વુમન રેશિયો જેને કહી શકાય અંગ્રેજીમાં. તો એ તમે આ બંને સેમ જ આવશે, ફર્ટિલિટી રેટ અને ચાઇલ્ડ વુમન રેશિયો આ બંને સેમ આવશે. તો ફરીથી કહું છું, પ્રજનન દર એમાં કોની ગણતરી કરવામાં આવે છે? તો તમારું વિધાન બની શકે છે કે પ્રજનન દર ગણતી વખતે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો સમાવેશ કરવામાં આવે છે. તો આ વિધાન કેવું આવશે? સત્ય. બીજું વિધાન પ્રજનન દર પરથી જ આવું બની શકે છે કે પ્રજનન આયુ વર્ગ એ 20 થી લઈને 50 વર્ષ સુધીની સ્ત્રીઓનો સમાવેશ કરવામાં આવે છે. તો આ વિધાન ખોટું, 15 થી લઈને 49. તો આવા વિધાનો છે એ તમારે બનાવતા જવાના છે, અને ભેગી ભેગી તમારે માહિતી પણ કલેક્ટ કરતી જવાની છે. જેમ કે તમે અહીંયા જોશો કે ઇન્ડિયાની ફર્ટિલિટી રેટ કરંટમાં કેટલી છે. કોઈ ઓથેન્ટિકેટેડ વેબસાઇટે જે રિપોર્ટ તૈયાર કર્યા હોય, દાખલા તરીકે નીતિ આયોગનો રિપોર્ટ હોય, તો એ જુઓ. તો હવે અહીંયા લગભગ સામાજિક ભૂગોળના તમામ ટોપિકો અહીંયા કવર કરવામાં આવેલ છે. જો કોઈ પણ ટોપિક છૂટી ગયો હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો, ને ટોપિકને આપણે વિડીયો બનાવીને મૂકવાની ટ્રાય કરશું, જેથી તમારું આખું જે સોશિયલ જિયોગ્રાફી છે એ આ વિડીયો સિરીઝની અંદર કવર થઈ જાય. તો આજે અહીંયા લેક્ચર પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત.